તો કાલે જે પણ ચર્ચા આપણી વચ્ચે થઈ છે એને લઈને કોઈનું શેરિંગ? જેમ ગિરીશભાઈએ પહેલા દિવસે કીધું હતું કે આ જે કન્ટેન્ટ છે એને લઈને જે પણ ફેસિલિટેટર આવશે એમના માટે કોઈ પેમેન્ટ નથી, પણ એ એક ઓડિયન્સની ઓલાથી જોઈએ તો અમે જ્યારે કોઈ વાત અહીંથી ડિલિવર કરીએ છીએ એના ફીડબેકના રૂપમાં જ્યારે તમે એમ કહો કે મને આ વસ્તુ દેખાણી, તો એ અમારા માટે પેમેન્ટ છે, અથવા તો મારું આ બાબત ઉપર ધ્યાન ગયું એ પેમેન્ટ છે અમારું. તો જેટલું એ વસ્તુને શેર કરશો કે કાલે આપણે આ ચર્ચા થઈ એમાંથી આ એક કોઈ પોઈન્ટ ઉપર મારું ધ્યાન ગયું, જી હા દીદીને માઇક આપશો. ના બોલી તો શકાશે, બાકીના લોકો સાંભળી નહીં શકે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલે આપણે આ ટોપિક પર ડિસ્કસ થયું હતું કે જિંદા રહેના ઓર જીના. તો જે અત્યારે હું આવતી હતી ત્યારે બધા જૈન સાધુ હોય છે તે મને રસ્તામાં મળ્યા, ત્યારે મને વિચાર આવ્યો કે આ જૈન સાધુઓ જિંદા રહેતા હશે કે જીતા હશે? શું લાગે છે? હા, બીકોઝ એ તો પોતાનામાં જ મશગુલ હોય છે, એમનામાં જે હોય જૈન એ એકબીજાને હેલ્પ કરતા હશે, પણ સાધુ એકબીજાને હેલ્પ નથી કરતા, તે પોતાનું જીવન પોતાની રીતે જ સંભાળે છે ને. તો પછી મને એમ થયું કે આમનું આ ખુશ હશે ને. પછી હું એમના બધા વિડીયો જોઉં ને, આ જ્યારે નાના છોકરાઓ દીક્ષા લેતા હોય એ બધું, ત્યારે મને એમ થાય કે બધાનું સેમ જ રિએક્શન, બધાનું સેમ બિહેવિયર, બધા એટલા જ ખુશ હોય, બધા એક જ રીતે નાચતા હોય, એમ બધાનું સેમ થયા કરતું હોય. તો શું લાગે છે બાકીનામાં? આપણામાંથી જ કોઈક એમનો જવાબ આપશે. શું લાગે છે, જિંદા રહેનામાં આવશે કે જીનામાં આવશે? જો આમાં સાચું ખોટું ક્યારેય નહીં હોઈ શકે. આપણે કાલે પણ વાત કરી હતી કે તમારો જવાબ સાચો જ છે તો તમે પાસ, ખોટો છે તો તમે ના પાસ, બરાબર? પણ આપણા અંદર એક વિચારની પ્રોસેસ શરૂ થવી જોઈએ. આમાં હું એક વસ્તુ હજી એક એડ કરી દઉં જેથી કરીને આપણે ક્લિયરલી આનો જવાબ આપી શકશું. જીના એટલે શું? મારા ભાવ અને વિચાર ટોટલી મારા કંટ્રોલમાં હોય એને જીના કીધું છે. મારા ભાવ અને વિચારની ગાડી મને ચલાવતા આવડવી જોઈએ. મારા વિચાર ક્યાં જશે અથવા હું શું વિચારીશ એ હું નક્કી કરીશ. એ જે સ્થિતિ છે એને કીધું છે જીના, બરાબર? તો આ જે છે એ એનું આઉટપુટ છે. સ્વયં કે પ્રતિ વિશ્વાસ, શ્રેષ્ઠતા કા સન્માન, પ્રતિભા और વ્યક્તિત્વ में સંતુલન, આ એનું આઉટપુટ છે. જ્યારે હું મારા ભાવ અને વિચાર ટોટલી મારા કંટ્રોલમાં હશે ત્યારે એ આઉટપુટના રૂપમાં મને દેખાશે. તો શું લાગે છે, આપણે કોઈ પણ સાધુ સંતોને જોઈએ, આપણે એવું ટાર્ગેટ કરીને ન કહીએ કે આજ, પણ જે પણ સાધુ સંતોને જોઈએ, જે મહાનુભાવોને જોઈએ, એ દરેકમાં આપણને આ વસ્તુ જ્યાં દેખાય કે પોતાની ભાવ અને વિચારની સ્થિતિ જે છે એ સ્ટેબલ છે. અને જેમ કે મને રસોઈ બનાવતા આવડે છે તો હું બીજાને શીખવાડી શકું, તો જ શીખવાડી શકું ને. દરરોજ યુટ્યુબમાં જોઈને નહીં શીખવાડી શકું. મને કાર ડ્રાઈવ કરતા આવડે છે તો હું બીજાને શીખવાડી શકીશ. તો એવી જ રીતે મને જ્યારે મારા ભાવ અને વિચારની ગાડી ચલાવતા આવડે છે, એટલે કે મારા ભાવ અને વિચાર જે છે એ મારા કંટ્રોલમાં છે, કોઈના હાથમાં મારું રિમોટ કંટ્રોલ નથી. કોઈકના કોઈક એક બિહેવિયરથી હું તરત દુઃખી થઈ ગઈ, કોઈકના એક બિહેવિયરથી હું સુખી થઈ ગઈ, તો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં, બરાબર? જ્યારે આપણે અહીંયા એવું કહીએ છીએ કે હું મારી સ્ટેબલ સ્ટેટ ઓફ માઇન્ડમાં આવી જાઉં, એટલે કે એવી સ્થિતિ કે કોઈ પણ જાતના બિહેવિયરથી મારી સ્થિતિમાં કંઈ ફરક ન પડે. બહુ ખુશ થઈ જવું કે બહુ દુઃખી થઈ જવું એ સ્થિતિ મારામાં ન બને, એને કીધું છે ભાવ અને વિચારની સ્ટેબિલિટી, બરાબર? તો જો એ મને આવડી ગયું તો હું બીજાને શીખવાડી શકીશ ને કે એ કેવી રીતે થાય. મને જ નહીં આવડે ત્યાં સુધી હું કેવી રીતે શીખવાડી શકીશ? તો આપણે જેટલા પણ
મહાન માણસોને આપણે જોઈએ છીએ, એમના જીવન ચરિત્રો વાંચીએ છીએ, સાધુ સંતોને જોઈએ છે, તો એમના ઉપદેશ તો આ જ હોય છે, અને પછી આપણે એમના આચરણ જોઈએ છે. મોટાભાગે ધ્યાન એવું જાય છે કે જિંદા રહેવાની કેટેગરીમાં જ હોય છે મોસ્ટ ઓફ. કારણ કે તમે જુઓ, ઉપદેશ જ્યારે આપવામાં આવે છે ને, તો આ કરવું જોઈએ, થોડું સહનશક્તિ વધારો, આ પ્રકારના જ ઉપદેશ હોય છે. તમે જેટલી સહનશક્તિ વધારશો એટલું તમે સારું જીવી શકશો. તો એનો મતલબ શું થાય કે હું સહનશક્તિ કેળવી લઉં તો વધારાની જે શું કહેવાય વિરોધ અથવા તો જે ઝઘડો થવાનો છે એ નહીં થાય, તો એ માણસ એ શાંતિથી જીવશે, હું પણ મારા અંદર તો એ જે વિરોધ છે એ બનેલો ને બનેલો રહેશે. તો બની શકે કે એની પછીના ઝઘડામાં એનું મોટું સ્વરૂપ બહાર નીકળે. તો જ્યાં સુધી આપણે જેને સહેમતી કહીએ છીએ અથવા તો કોમ્પ્રોમાઇઝ કહીએ છીએ, આમાં જે સહનશક્તિનો જે આપણને ઉપદેશ મળે છે એ વસ્તુથી ચાલશું તો એ ક્યાંક ને ક્યાંક આપણામાં દબાયેલી જ રહેશે. તો અહીંયા આપણે સહન કરવાનું બિલકુલ નથી કહેતા, એને સમજો. એક છે દમન, એક છે શમન, વિરોધ, અને એની ઉપર એક જીત. દમન શમન એક જ પ્રકારનો શબ્દ છે. એક છે એને દાબીને રાખવું, મીન્સ કે મને ઘણો ગુસ્સો આવે છે પણ હું ઘરનું વાતાવરણ બગાડવા નથી માગતો અથવા માગતી, એટલે હું એને મારામાં દાબી દઈશ. એક જે છે એનો વિરોધ, મને નથી ગમતું એટલે હું એને તરત રિએક્ટ કરી દઈશ કે ભાઈ આ નહીં ચાલે. બે સિચ્યુએશનમાં ઘરનું વાતાવરણ બગડવાનું જ છે. જ્યારે આપણે અહીંયા એને કહીએ છીએ કે એને સમજથી એને કેવી રીતે આપણે સોલ્વ કરી શકશું, તો કયો ઉપાય જે છે એ બરાબર લાગે છે? એનું દમન કરવાથી, એનો વિરોધ કરવાથી, કે એને સમજીને એના ઉપર વિજય મેળવીને? તો આપણે અહીંયા પ્રયત્ન એ કરીએ છીએ કે એના ઉપર વિજય કેવી રીતે મેળવી શકશું. અને એ કેવી રીતે કે એક માણસ તરીકે હું મને ઓળખી લઈશ તો હું મારી સાથેના દરેક માણસને ઓળખી લઈશ. હવે એ કેવી રીતે રિએક્ટ કરશે ત્યાં સુધી હું એને ઓળખી લઈશ. તો મને જ્યારે સમજાઈ જશે કે ભાઈ મને ગુસ્સો ક્યારે આવે છે, અથવા તો હું અમુક સિચ્યુએશનમાં હું કેવું બિહેવ કરું છું, તો સામેવાળો વ્યક્તિ એવી જ રીતે કરશે. એની ફ્રિકવન્સીમાં કે એના શું કહેવાય એક્શનમાં કદાચ થોડો ઘણો ફેરફાર હશે, બાકી મોસ્ટલી એવી જ રીતે બિહેવ કરશે. તો એક વખત મારો પોતાનો સ્ટડી થઈ ગયો તો હું બીજાને પણ ઓળખી શકીશ, અને બીજા સાથે મારે જે વર્તન કરવાનું છે અથવા તો મને જે પરિણામની અપેક્ષા જે છે ત્યાં નિશ્ચિત થઈ જશે કે આનું રિઝલ્ટ આ જ આવશે. કારણ કે મને ખબર છે કે મેં બિહેવ શું કર્યું છે. સમજાય છે? હું એ પ્રિડિક્ટ ક્યારે કરી શકીશ? જેમ કે આપણને અત્યારે સૌથી મોટું જે પ્રોબ્લેમ થાય છે ક્યાં થાય છે કે મેં તો ભાવપૂર્વક જ બધી વાત કરી અને એમની સાથે કોઈ એક સંવાદ કર્યો, પણ એનું રિઝલ્ટ શું આવશે ને એના માટે હું બિલકુલ શ્યોર નથી, અને એનું રિઝલ્ટ છે એ એકદમ અલગ જ આવે, અથવા તો મેં ધાર્યું તો એના કરતાં કંઈક વિચિત્ર જ આવે. તો એ જે રિઝલ્ટ આવે છે ને એ મને ક્યારેય એક્સેપ્ટ નથી. એનાથી જ જે છે એ આપણને વિરોધ છે, અથવા તો સંબંધોમાં જે પણ પ્રોબ્લેમ છે એ મેઇન પ્રોબ્લેમ એ એક જ છે કે મેં ધાર્યું તો એવું રિઝલ્ટ મને ના મળ્યું. તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે જ્યારે હું મારી જાતને ઓળખી લઈશ, એટલે જ આપણે સૌથી પહેલાં સ્વયંમાં વ્યવસ્થાને ઓળખીએ છીએ. કારણ કે જ્યાં સુધી હું મારી જાતને નહીં ઓળખું ત્યાં સુધી હું બીજા માણસને નહીં ઓળખી શકું. તો શરૂઆત મારાથી થશે. એટલા માટે જ આ કાલે એક એક્ટિવિટી પણ કરી આપણે કે જિંદા રહેના કોને કીધું છે, જીવવાનું કોને કીધું છે. કારણ કે આપણે મોટાભાગના લોકો સંવેદનશીલતાને જીવવું માની લીધું છે. અને જે લોકો સંવેદનશીલ હશે, આપણે આમ ઇન જનરલ બોલતા પણ હોઈએ છીએ, જે જેટલું સમજદાર એટલું દુઃખી કહીએ છીએ આવું. હવે અહીંયાના પહેલાં પ્રમાણે જેટલી પણ ચર્ચા થાય છે, સમજદાર હશે એ દુઃખી હશે કે સુખી હશે? આપણે જેટલી ચર્ચા કરીએ છીએ, જે જેટલું સમજદાર હશે એ સુખી હશે કે દુઃખી હશે? સુખી હશે. તો ક્યાં કોન્ટ્રાડિક્શન છે? જેમ કે સુખ માટેની પણ કાલે જ થોડીક એક ચર્ચા થઈ હતી. સુખ માટે આપણે એવું વિચારીએ છીએ કે જ્યાં સુધી દુઃખ નહીં આવે ને ત્યાં સુધી ખ્યાલ નહીં આવે સુખ શું છે. આવું માનીએ છીએ? સુખ અને દુઃખ બે એક સિક્કાની બે બાજુ છે, તડકો અને છાંયડો છે. આવી કેટલી બધા આપણે પહેલાં બોલીએ છીએ ડે ટુ ડે લાઈફમાં. હવે હું એક પરિસ્થિતિની એક કલ્પના કરવાનું કહું કે જેમ કે હમણાં 7મ 8મ અને દિવાળી
આની પછીના મોટા તહેવારોમાં આવશે, ત્યારે આપણે આખું કુટુંબ જે છે એ ક્યાંક ફરવા જવાના છીએ, એની કલ્પના કરીએ. કોઈ એવી જગ્યાએ જ્યાં બાળકોને બહુ મજા આવશે, આપણને પણ બહુ મજા આવશે મોટાને. હવે એ જે ત્યાં જવાના છીએ, બધા આખા ફેમિલી બધા ભેગા થઈને જવાના છે, અને કલ્પના કરવાથી એ કેવી મજા આવે છે, બરાબર? તો હવે જો એ સુખ મેળવવા માટેથી મારે પહેલાં અત્યારે દુઃખી થવું પડશે ને, તો એ સુખ મેળવી શકીશ ને? શું લાગે છે? કારણ કે સુખ જો મેળવવું હોય તો પહેલાં દુઃખની ખબર હોવી જોઈએ. દુઃખ હશે ને તો જ ખબર પડશે સુખી છીએ કે નહીં. તો જો એ સુખ ત્યારે એમ જોઈએ છે તો પહેલાં મારે દુઃખી થવું પડશે ને? શું લાગે છે? એના વગર કેવી રીતે ખબર પડશે હું સુખી થઈ ગઈ? તો સમજાય છે આપણે કેટલા બધા એવા મહાવરા આપણા બનાવેલા છે કે જેનાથી લઈને આપણામાં એટલી બધી માન્યતાઓ દ્રઢ થઈ ગઈ છે કે સુખનો અનુભવ કરવા માટે પહેલાં દુઃખી થવું જ પડશે, તો જ મને ખબર પડશે કે હું સુખી છું. જ્યારે અહીંયા આપણે એમ કહીએ છીએ કે આપણે નિરંતર સુખી થઈ શકીએ છીએ, એના માટે દુઃખી થવાની જરૂર નથી. દુઃખ એ ખાલી એટલું જ ઇન્ડિકેટ કરે છે કે આપણામાં ક્યાંક હજી સમજની કમી છે, બસ એટલું જ ઇન્ડિકેશન છે. ક્યાંક કંઈક સમજવાનું બાકી છે જેના કારણે થઈને દુઃખ આવે છે, અથવા તો જ્યાં સુખ નથી એ સ્થિતિને આપણે દુઃખ કહીએ છીએ. તો દુઃખનું એકચ્યુઅલી અસ્તિત્વ જ નથી, અને આપણે પ્રયત્ન શું કરીએ છીએ કે આપણે દુઃખી કેમ ન થઈએ. તો જેનું અસ્તિત્વ જ નથી એના માટે થઈને કામ કેવી રીતે કરી શકશું? તો કામ સુખ માટે કરવાનું છે કે સુખી કેવી રીતે થઈ શકાશે, તો દુઃખ જે છે એ ઓટોમેટિકલી નીકળી જશે. તો મારી લાઈફમાં, મારા વિચારોમાં જ્યારે જ્યારે મને એવું લાગે છે કે દુઃખ આવ્યું, ત્યારે હંમેશા જો આપણું ધ્યાન એ જાય કે હજી સમજમાં ક્યાંક કમી છે, એના ઉપર કામ કરવાનું છે, તો હવે આપણે દુઃખી નહીં થઈએ, એક્ટિવ થશું કે હજી ક્યાં સમજવાનું બાકી છે. તો શું લાગે છે? ઇઝી છે ને? હવે દુઃખી નહીં થઈએ કે થશું હજુ પણ? કંઈક તો બોલો. પ્રેક્ટિકલી અત્યારે પોસિબલ એટલા માટે નહીં લાગે કે હજી પરંપરામાં આપણને એ વસ્તુ દેખાતી નથી. પણ એક વ્યક્તિ તરીકે હું મારી આ સમજ બનાવીને જ્યારે જીવવાનું શરૂ કરું તો મારામાં એ ફરક હું લાવી શકીશ. અને આમાં જેમ મેં પહેલે જ દિવસે તમારી સાથે શેર કર્યું હતું, આમાં વ્યક્તિઓ નહીં બદલાય, પરિવાર નહીં બદલાય, પરિસ્થિતિ પણ નહીં બદલાય, હું બદલાઈ જઈશ. મારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે, બરાબર? તો સિચ્યુએશન એની એ જ રહેશે, પણ એને જોવાનું આપણી જે દ્રષ્ટિ છે એ બદલાઈ જશે, એટલે આપણે આપણામાં ઘણી બધી શાંતિ ફીલ કરશું. તો જેટલું હજી ફોકસ કરીને આપણે આના વિશે ચર્ચા કરશું, જેમ કે કાલે પારસભાઈએ શરીર અને જીવનની પણ વાત કરી, બરાબર? જેમ કે અહીંથી અમે તમારી સાથે વાત કરીએ છીએ, તો જેવી આપણા પરિવારની કે કંઈક વાત આવે તો તમે બેઠા તો છો અહીંયા જ, પણ ઘરે પહોંચી જાઓ છો, બરાબર? કંઈક એવી વાત આવશે પરિવારની, અથવા તો કોઈક એવા ચર્ચાના મુદ્દા આવશે, ત્યારે બેઠા છીએ આપણે અહીંયા, આંખ પણ ખુલ્લી છે, કાન પણ ખુલ્લા છે, વિચારોમાં ક્યાંક ઘરે હોઈએ છીએ, બરાબર? પછી જ્યારે ત્યારે આપણે ત્યાં હોઈએ છીએ ઘરે, અથવા તો એ વિચારોમાં જ્યારે હોઈએ છીએ ત્યારે આંખ તો ખુલ્લી જ છે, તો આંખ સામે આ બોર્ડ પણ છે અને હું પણ દેખાઉં છું, પણ દેખાય છીએ? કાન ખુલ્લા છે, કાન તો બંધ નથી થતા, આંખ તો હજી આપણે બંધ કરી લઈશું, કાન બંધ નથી થતા. આપણે વિચારોમાં ક્યાંક બીજો હોઈએ તો સામેવાળી વ્યક્તિ માઇકમાં બોલતી હશે તો એ આપણને સંભળાય છે? તો એ સાંભળવાવાળું, એ જોવાવાળું કોણ? જો મારી આંખ ખુલ્લી છે, કાન ખુલ્લા છે, છતાંય તે મારું એ જે સાંભળવું અને દેખાવું જે છે એ બંધ થઈ ગયું, વિચારોમાં ક્યાંક બીજે છું, તો એ સાંભળવા અને જોવાવાળું કોણ? બરાબર? તો જેને આપણે સેલ્ફ કીધું, અથવા તો અહીંયા આપણે એને જીવન નામ આપીએ છીએ, આપણે કંઈ પણ નામ આપી શકીએ, આઈ, મેં, સોલ, કંઈ પણ જે આપણને અધ્યાત્મમાં અત્યાર સુધી ઘણા બધા નામ એને લઈને અપાયેલા છે. તો આપણે એ વસ્તુ આપણામાં ઓબ્ઝર્વ કરવાની છે કે હું ખાલી બોડી નથી, આ શરીર નથી. હવે આંખ ધારો કે ખુલ્લી છે, હમણાં જ આપણે વાત થઈ, પણ જો એ જે એન્ટિટી જે છે, અથવા તો એ જે વાસ્તવિકતા છે એ ગાયબ છે, તો મને દેખાતું પણ નથી, તો આ આંખ જોવે છે? આ આંખ જોવે છે? એ વિચાર કરવાનો. આપણને એવું લાગે છે કે આંખ જોવે છે,
પણ આંખ નહીં, મારામાં રહેલું જે જીવન છે એ જુએ છે. જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો આપણે એને શું કહીએ છીએ? લાશ કહીએ છીએ ને, એને પછી માનવ નથી કહેતા. કેમ? એના ઓર્ગન્સ તો બધા હજી ઘણા સમય સુધી, અમુક ઓર્ગન્સ તો ઘણા સમય સુધી શરૂ રહે છે. હાર્ટબીટ્સ છે કે એની કિડની છે. આંખોનું પણ દાન એટલા માટે જ દેવાય છે કે એ ઘણા સમય સુધી એની જે અંદરની ક્રિયા છે એ ચાલુ રહે છે. તો પછી શું ગાયબ થઈ ગયું એમાંથી? જો ખાલી બ્રેન જ હોત જે આ બધી વસ્તુને ઓપરેટ કરતું હોત, તો એ જે વ્યક્તિ જે મરી ગયો છે એને કેમ જીવંત ના થઈ શક્યું? કારણ કે એના બાકીના ઓર્ગન્સ તો અત્યારે ચાલુ જ છે. તો એમાંથી કઈ વસ્તુ નીકળી ગઈ જેને આપણે જીવ કહીએ છીએ? જીવ નીકળી ગયો એ બોલીએ છીએ, બરાબર ને? તો આ કોઈ એવો શું કહેવાય, આમ રહસ્યમય વાત નથી. આપણે ડે ટુ ડે લાઈફમાં આ વસ્તુને ઓબ્ઝર્વ કરી જ શકીએ. નહીં તો આપણે કેવું, જેવું અધ્યાત્મમાં આપણે સાંભળીએ ને આમ આત્માની પરમાત્માની વાત, તો આપણને એમ લાગે કે આ આપણા કામની નથી. એ આપણે પછી નિરાતે જોશું, અત્યારે નહીં. જ્યારે અહીંયા જે આપણે વાત કરીએ છીએ એની જ વાત કરીએ છીએ. કારણ કે જ્યાં સુધી એ જે વાસ્તવિકતા છે જેને આપણે જીવન કહીએ છીએ એને નહીં ઓળખીએ, ત્યાં સુધી આપણા જે આ બધા પ્રોબ્લેમ્સ છે સુખી દુઃખી થવાના, એને હેન્ડલ નહીં કરી શકીએ. કારણ કે શરીરથી આપણે સુખી દુઃખી નથી થતા. આંગળીમાંથી કઈ આંગળીને સૌથી વધારે દુઃખ થાય છે? અને દુઃખ થાય છે તો આપણે ક્યાં ઇન્ડિકેટ કરી શકીએ? અહીંયા કોણીમાં થાય છે, ગોઠણમાં થાય છે? નથી ઇન્ડિકેટ કરતા આપણે, હે ને? તો આપણું એક ધ્યાન જશે કે આ એક વાસ્તવિકતા છે. એને અત્યારે આપણે ગમે એ નામ આપીએ, સેલ્ફ કહીએ, જીવન કહીએ, જીવ કહીએ, પણ એ છે. અને અત્યાર સુધીનું જે પણ મેડિકલ સાયન્સ છે એમાં આપણે એનાટોમી ભણ્યા, એટલે બોડીના જે પાર્ટ્સ છે એ કેવી રીતે કામ કરે છે એને આપણે બહુ વ્યવસ્થિત સ્ટડી કરી શક્યા. પણ એને ચલાવનાર જે બ્રેઇન છે અને બ્રેઇનને કમાન્ડ આપનાર જેને આપણે જીવ કહીએ છીએ એનો સ્ટડી ક્યાંય નથી થયો. તો આપણે એનો સ્ટડી અહીંયા કરીએ છીએ. તો અત્યારના એજ્યુકેશન સિસ્ટમમાં જ્યાં સુધી આની વાત થઈ છે, અથવા તો જેટલો પણ સ્ટડી થયો છે એ આપણા માટે ઉપકારક છે. કારણ કે જો બોડીનો સ્ટડી ન થયો હોત તો આપણને અત્યારે આપણે એ જ એઝમ્પશન સાથે ચાલતા હોત કે બ્રેઇન જ બધું કરે છે, બરાબર? કાલે થોડીક એવી પણ ચર્ચા થતી હતી કે બ્રેઇનનો સ્ટડી અથવા તો એ જે અમુક એના જે ટૂલ્સ છે એનાથી માણસના મગજમાં કઈ પ્રકારના વેવ્સ આવે જેનાથી કરીને એનો સ્ટડી થઈ શકે છે કે એના વિચારોમાં જે ઉપર નીચે થાય છે એ, બરાબર? તો એક જસ્ટ એક એક્ઝામ્પલ, અથવા તો હું તમને એવી રીતે વાત કરું કે જો ફિઝિયોકેમિકલ જ વસ્તુ જે છે એનાથી જ આ બધી વસ્તુ જેને નિર્ણય કહીએ છીએ આપણે કે મારે શું કરવું, શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું, એ પ્રકારના નિર્ણયો થઈ જતા હોત, કોઈની સાથે ઝઘડવું કે ન ઝઘડવું, તો મને લાગે છે કે એનો સ્ટડી કરીને એવા આપણે ઇન્જેક્શન બનાવી જ શક્યા હોત કે સાસુ વહુના ઝઘડા થાય તો એક પ્રકારના ઇન્જેક્શન, કારણ કે એ ફિઝિયોકેમિકલ વસ્તુ જ છે ને. હસબન્ડ વાઈફના થાય તો એક બીજા પ્રકારના કંઈક કેમિકલ. એ કેમિકલ તમે નાખી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ. કારણ કે આપણે સાયન્સમાં એવી રીતે જ સ્ટડી કરીએ છીએ કે કોઈક કેમિકલના જ ઇમ્બેલેન્સ અથવા તો એના જ ઉપર નીચે થવાથી માણસમાં અમુક પ્રકારના જે ફિલિંગ્સ જે છે એ જનરેટ થાય છે. જો બધું ફિઝિયોકેમિકલ હોત તો આ વસ્તુ કરી શકત ને? ખાલી વિચારવાનો મુદ્દો છે કે જો ફિઝિયોકેમિકલ જ વસ્તુ આ બધી વસ્તુને કંટ્રોલ કરતી હોત, બ્રેઇનથી જ કંટ્રોલ થતું હોત, તો આ બધા ઇન્જેક્શન આપણે બહુ જલ્દી બનાવી લીધા હોત અને પછી પૃથ્વી ઉપર કેવું સ્વર્ગ હોત. પછી આમ ઇતિહાસ બની ગયો હોત સાસુ વહુના ઝઘડા, હે ને? તો વિચારી જોજો કે ખાલી બ્રેઇન જ જે છે એને જ્યારે આપણે સેન્ટરમાં રાખીએ છીએ કે એ જ બધા ડિસિઝન લઈ અને આપણે બધું કરીએ છીએ અથવા તો જે પણ નિર્ણયો કરીએ છીએ એ છે, અને કોઈક એવી વાસ્તવિકતા બીજી પણ છે જે એને કમાન્ડ આપે છે અથવા તો જેને આપણે જીવન કહીએ છીએ, જેના થ્રુ આ બધી પ્રોસેસ જે છે એ થાય છે. તો બેયને જ્યારે આપણે ધ્યાનમાં રાખીને આ વસ્તુને એટલી પ્રામાણિકતાથી
સમજશું ત્યારે ધ્યાન આવશે કે એ જે બીજી વાસ્તવિકતા છે એને આપણે ટ્રેન તો ન કહી શકાય, પણ એને જે છે એનું એક સમજદારીનું સ્તર, જેને આપણે પાત્રતા કહીએ છીએ, એ જેમ જેમ એની વિકસતી જશે, સમજણનું સ્તર જેટલું જેટલું વિકસતું જશે એટલું એટલું જ આપણા નિર્ણયો છે એમાં સ્થિરતા આવતી જશે. તો અલ્ટિમેટલી આપણા લાઈફમાં જે સુખ અને દુઃખના જે આપણને વમળો કહેવાય ને, એવી રીતે એમાં સ્ટેબિલિટી ઉપર લઈ આવશે. તો વારે વારે જે આપણામાં ક્યારેક સુખ ક્યારેક દુઃખ એ આવ્યા કરે છે, એમાંથી આપણે ભાવ અને વિચારની સ્થિતિ આપણી સ્ટેબલ થઈ જશે. એટલે જે છે એ હંમેશા માટે એક એવી સ્થિતિમાં આપણે આવશું જ્યાં નિરંતર સુખની સ્થિતિ છે. અને આપણે બીજું એક એ પણ ઓબ્ઝર્વેશન લઈ શકીએ, જેમ કે કોઈ ક્રિએટિવ આઈડિયા અથવા તો એક સારા વિચાર છે એ હું બહુ સ્ટેબલ હોય ત્યારે આવે છે કે બહુ ગુસ્સામાં કે કોઈ આવેશમાં હોઈએ ત્યારે આવે છે? ક્રિએટિવિટી ક્યારે બહાર આવે? સ્ટેબિલિટીમાં, હે ને? તો જેટલા આપણે સ્ટેબલ થશું એટલી આપણી ક્રિએટિવિટી વધશે. અત્યારે કેવું થાય છે કે કંઈક એક સરસ મજાનું કામ કરતા હોઈએ અને કોઈ આવીને એમ કહી દે કે આ શું તું કામ કરે છે, આના કંઈ એનું રિઝલ્ટ ખરું, આમાં ટાઈમ બગાડે છે, તો આપણી સ્ટેબિલિટી ગઈ અને ક્રિએટિવિટી પૂરી. જ્યારે મને ખબર છે કે આ હું શું કામ કરું છું અને એ બાબતે હું ક્લિયરલી બીજાને કહી પણ શકું કે ભાઈ આ શું કામ કરું છું હું, અને એમના કોઈ પણ જાતના રિસ્પોન્સથી મારામાં સ્ટેબિલિટી એટલા માટે છે કે કારણ કે મને ખબર છે કે હું શું કામ કરું છું. તો એ મારી વિચારની સ્થિતિ છે, એને કોઈ ડામાડોળ ન કરી શકે. ત્યાં હું પહોંચી જાઉં, એ સ્થિતિએ પહોંચવાને આપણે નિરંતર સુખ કહીએ છીએ. બરાબર? તો જ્યારે આપણે જીવનની વાત કરી ત્યારે કાલે પારસભાઈએ એની એક્ટિવિટી, એનો સમય, એની આવશ્યકતા કેવી રીતે પૂરું કરવું એના વિશે પણ ઘણી બધી ચર્ચા કરી. તો હજી એક એક્ઝામ્પલ લઈ શકીએ. જેમ કે આપણે અહીંયા સ્કૂલ પૂરી કરીને ઘરે ગયા અને 2 વાગ્યાનો સમય થઈ ગયો, ખૂબ ભૂખ લાગી હતી અને ઘરે આપણે પહોંચ્યા અને વાઈફને એમ કીધું કે ભાઈ જમવાનું પીરસ, બહુ જ ભૂખ લાગી છે. તો વાઈફ એમ કે ના ના હું તમને બહુ પ્રેમ કરું છું. આપણને એમ થાય કે આ નથી સાંભળ્યું, કંઈક હજી થોડુંક મારે પછી કહેવું પડશે. થોડી વાર પછી પાછું કહીએ એ બરાબર છે પણ ભૂખ લાગી છે એટલે તું થાળી પીરસ. વાઈફ કે ના પણ હું તમને બહુ જ પ્રેમ કરું છું. આપણને હજી એમ થાય કે આણે હજી નથી સાંભળ્યું લાગતું. ફરીથી એક વખત એની એ જ વસ્તુ બને. પછી આપણે એમ કહેવું પડે કે પ્રેમ ભલે રહ્યો, એના સાઈડમાં રાખ, પહેલાં જમવાનું દે. બરાબર? તો આપણને ખ્યાલ આવે છે કે શરીરની જે જરૂરિયાત છે એ ભૌતિક રાસાયણિક વસ્તુથી જ પૂરી થશે. એમાં તમે પ્રેમ ગમે એટલો આપશો, ભૂખ નહીં લાગે એવું નહીં બને. અને જીવનની જે જરૂરિયાત છે પ્રેમની, એ ગમે એટલું જમાડી દેશો તો પૂરી નહીં થાય. તો આ 2 વસ્તુને આપણે કેટલી અલગ કરી શકીએ છીએ. આપણે આને મિક્સ કરી દીધી છે. કાલે પારસભાઈએ ઘણું બધું ધ્યાન અપાવરાયું હતું. આને મિક્સ કરી દીધી છે. આપણા વચ્ચે કંઈક ડિસ્પ્યુટ થયો, ચલો હારી હોટલમાં જઈને જમી આવીએ, આજે જઈને મૂવી જોઈ આવીએ. એનાથી જે પ્રેમની જરૂરિયાત હતી અથવા તો સન્માન અથવા વિશ્વાસ જ્યાં તૂટ્યો હતો એ નહીં સંધાય. જો એને આપણે કરી શકશું એક્ઝેક્ટલી ડિસ્ટિંગ્વિશ, તો આપણે ખ્યાલ આવશે કે હવે મારે પ્રયત્ન કઈ બાજુ કરવાનો છે. જ્યાં શરીરની જરૂરિયાત છે ત્યાં શરીર માટે થઈને જે પણ આપણે સાધનો અથવા તો સુવિધા જોશે એ કરવાની જ છે. પણ જ્યાં ભાવની જરૂરિયાત છે જીવનમાં, સન્માન, સ્નેહ, પ્રેમ, વિશ્વાસ, આ બધા મૂલ્યોની, ત્યાં એનાથી જ પૂરું કરવું પડશે. ત્યાં કોઈ પણ પ્રકારના ગમે એટલા મોંઘા સાધનો લઈને આવશું એ જરૂરિયાત પૂરી નહીં થાય. એટલે આપણે શું કરીએ છીએ, મોટે ભાગે પેચવર્કના કામ કરીએ છીએ અને થીગડું ગમે ત્યારે ઉખડી જાય છે. થાય છે ને આવું? કદાચ તાત્કાલિક થીગડું ના ઉખડે, હરખી સિલાઈ મારી હોય તો, પણ થોડાક સમય પછી થીગડું ઉખડે જ છે. બરાબર? તો આપણે જ્યારે એ વસ્તુને ક્લિયરલી જોઈ શકશું કે સામેવાળો વ્યક્તિ જે મારી સાથે બિહેવ કરે છે એ ત્યાં ભાવની કમી થઈ કે વસ્તુની કમી થઈ. મોટે ભાગે આપણે જોશું ને તો ભાવની કમી છે. વસ્તુની કમીથી માણસ એટલો બધો પેલો થતો પણ નથી. વસ્તુની કમીમાં એને ખબર છે કે ભાઈ આ નહીં તો આ એનાથી હું ચલાવી લઈશ. મોટે ભાગે ભાવની કમી છે. આપણા બાળકોની પણ આપણાથી જે પણ વિરોધ છે અથવા તો આપણા પાસે જે ફરિયાદ છે એની જ છે.
અને આપણા પરિવારના જે પણ છે, અને આપણી પણ જે બીજા માટે ફરિયાદ છે ને એ ભાવની ફરિયાદ છે. તો આના પછીનું જે પરિવારમાં જે વ્યવસ્થાનું સ્વરૂપ જે છે ને એમાં આપણી ભાવ ઉપર જ વાત કરશું. વિશ્વાસ એટલે શું, સન્માન એટલે શું, બરાબર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. તો કાલે જેટલી વાત થઈ એનું આ થોડુંક રિવિઝન હતું. તો કાલ જે પણ ચર્ચા થઈ એને લઈને કંઈ પણ બીજા પ્રશ્નો હોય તો આપણે લઈએ, અને અત્યારે મેં જે વાત મૂકી એમાં પણ પ્રશ્નો હોય તો ચોક્કસ લઈએ. કારણ કે કાલથી તમારા લોકોનું પાર્ટિસિપેશન બહુ જ સરસ છે. તો તમારા લોકો માટેથી એક વખત તાળી પાડી લો, કારણ કે તમે લોકો સાંભળો છો એટલે જ પ્રશ્નો આવે છે. જી હા. તો સેલ્ફ છે જે છે એ બોડીને કંટ્રોલ કરે છે. એટલા માટે થઈને આપણે બોલીએ છીએ કે મારું પેટ દુખે છે. ભાષા જુઓ આપણી, અને આપણે આ યુઝ કરીએ જ છીએ. મારી આંખ દુખે છે, હું દુખું છું એવું ક્યારેય નથી આવતું. તો એવું આવવું જોઈએ ને. એટલે મને તો આ બધું મને થોડુંક ઓબ્ઝર્વેશનમાં આવ્યું તો મેં કીધું હું તમારા લોકો સાથે શેર કરું કે આપણે બોલીએ છીએ આવું જ કંઈક, પણ તોય ધ્યાન નથી જતું કે આ કંઈક બે વાસ્તવિકતા અલગ અલગ હશે એવું. તો હવે આપણે જેને જીવન કહીએ છીએ એને પણ થોડોક ઓળખવાનો પ્રયત્ન કરીએ. શું લાગે છે આ જે જીવન છે, જેમ કે મારે આ કેમેરાને અથવા તો ફોનને સમજવું હોય તો હું એને કેવી રીતે સમજું? કેવી રીતે સમજાય ફોન? બોલો. એને બધી એપ્લિકેશન્સને એ બધું જોવું પડે, એને ચલાવીને મારે જોવું પડે, બરાબર. તો કોઈ પણ વાસ્તવિકતાને જ્યારે સમજવી હોય ને ત્યારે એની ક્રિયાને જોવી પડે. એમાં જે ચાલતી ક્રિયા હોય એને સમજી લઈએ એટલે એ વસ્તુ શું છે ને એ સમજાય આપણને. આ જ લોજિક છે કે આના સિવાય કંઈ છે? ધારો કે કોઈ આમ નિર્જીવ આ વસ્તુ પડી છે, એને મારે સમજવી છે કે એ કેવી રીતે વર્ક કરે છે. તો એની ક્રિયાને મારે સમજવી પડશે. આ ચેર ભલે આમ બેઠી છે પણ એની અંદર જે એટમ છે એમાં તો સતત ગતિ છે ને. એટલે જ તો એમાં શું કહે, થોડાક સમય પછી એ ખરાબ થતી જશે. આ દિવાલ આપણને અત્યારે આમ બરાબર જ લાગે છે, કંઈ હલનચલન નથી, પણ એની અંદર જે એટોમિક સ્ટ્રક્ચર જે છે એમાં તો સતત ક્રિયા ચાલુ છે. એટલા માટે તો થોડાક સમય પછી આ જે દિવાલ છે એ ખરાબ થઈ જશે. તો કોઈ પણ વસ્તુને મારે સમજવી છે તો એને હું એની ક્રિયાથી સમજી શકીશ. તો આને જેને આપણે સેલ્ફ કહીએ છીએ અથવા તો જીવન કહીએ છીએ એને પણ એની ક્રિયાથી સમજી શકાશે. તો કાલે જેમ પારસભાઈએ 3 શબ્દો યુઝ કર્યા હતા, ઈચ્છા, વિચાર, આશા, એ મારામાં ચાલુ જ છે. આપણે એને સ્ટોપ નથી કરી શકતા. રાત્રે સૂઈએ ત્યારે તે સ્ટોપ નથી. ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે? સૂઈ જાય ત્યારે બંધ થઈ જાય. આમ એક રૂમમાં આપણે ઘણા બધા એકસાથે સૂતા હોય, કોઈનું નામ બોલે કે વિભાબેન, તો વિભાબેન જ ઊભા થાય, બાકીના કોઈ ના થાય ઊભા. કેમ એવું? તો મીન્સ કોઈક છે જે જાગતું રહે છે. આપણે સૂઈ ગયા છે, શરીર સૂઈ ગયું છે, પણ કંઈક છે જે બીજું જાગતું રહે છે, બરાબર. અને વિભાબેનનું જીવન છે. અને એ જે આશા, વિચાર, ઈચ્છા કહીએ છીએ એ પણ આપણી સાથે સતત ચાલુ છે. હા, બોડીના રૂપમાં આપણે શાંત છીએ એટલે કદાચ આપણને એવું લાગે છે કે ત્યાં બંધ છે, પણ એકચ્યુઅલી બંધ નથી. આ પણ આપણે ઓબ્ઝર્વેશન લેવાની જરૂર છે. અહીંથી કહેવામાં આવે છે એટલે તમે માની લો એવું જરૂરી નથી, બરાબર. આ બધા ઓબ્ઝર્વેશન જ લો, કારણ કે જ્યારે જીવનની આપણે વાત કરીએ ને ત્યારે આપણને એ વસ્તુ તરત એક્સેપ્ટ નહીં થાય. કારણ કે આ વસ્તુ તો ઘણી વખત કીધી ને. આપણા જે ઋષિમુનિઓને બધા છે એ બધાએ કંઈક આત્મા એવું નામ આપ્યું. મન તો આપણે ઓળખીએ જ છીએ કે મન નામ તો આપણે સાંભળેલું જ છે. તો એટલું જલ્દીથી એક્સેપ્ટ નહીં થાય. એટલે આ બધી વસ્તુ આપણે ઓબ્ઝર્વેશનમાં લેવાની છે કે આવું બધી વસ્તુ મારામાં, આવી બધી ક્રિયાઓ મારામાં થાય છે કે નહીં. કારણ કે હવે આપણે અંદર ઉતરીએ છીએ, જેને અંતરયાત્રા કહીએ ને એ યાત્રા આપણે શરૂ કરી છે. તો હવે બહારનું જે જગત છે એમાં જે પણ થાય એ આપણે આપણા અંદરની જ દરેક સ્થિતિને જોઈએ. તો આ જે જીવન છે એને લઈને જે પણ
આ અનુસંધાનમાં પ્રસ્તાવ છે એ તમારા સામે રાખીએ છીએ, એને અત્યારે આપણે બહુ ઉપરથી જોશું, કારણ કે એને ડેપ્થથી સ્ટડી કરવા માટે થઈને આપણી એક અધ્યયનની સ્થિતિ બનવી જરૂરી છે કે મારે આ વસ્તુને હવે સમજવી છે અને હવે એને સમજ્યા વગર મને જીવવાનું મીન્સ કે મારા માટે થઈને શક્ય નથી. તો એ વસ્તુને હવે મારે સમજવી જ છે. એ જ્યાં સુધી આપણી ઈચ્છા નહીં બને ત્યાં સુધી એને સમજવાનો આપણે એટલા બધા ડેપ્થમાં પ્રયત્ન પણ નહીં કરીએ. તો અહીંયા જેને આપણે જીવન કહીએ છીએ એના 5 અવિભાજ્ય અંગ છે. આ 5 નામ જે છે આપણે અત્યાર સુધીમાં આપણા જે પણ ગ્રંથો છે કે જે પણ મહાનુભાવો છે એમના મોઢે આપણે સાંભળેલા જ છે. એક છે એને આપણે કહીએ છીએ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. આ 5 એના અવિભાજ્ય અંગ છે. જેમાં આપણા બોડી પાર્ટ્સ જે છે એ અલગ અલગ છે અને એ બધા ભેગા મળીને જેમ એક શરીર બન્યું એમ આપણે જેને જીવન કહીએ છીએ એના 5 અંગ છે. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. હવે આપણે અત્યાર સુધીના આપણા જે પણ ગ્રંથો છે એમાંથી આપણે ઘણું બધું સાંભળેલું છે. જેમ કે મન બહુ ચંચળ હોય છે, એ હાથમાં નથી રહેતું એટલે એની મન કઈ દિશામાં જશે એને તમે લગામ ના લગાડી શકો. ચિત્ત માટે થઈને આપણે ચિત્ત શુદ્ધિ એવો શબ્દ સાંભળ્યો છે. વૃત્તિ એવો શબ્દ બહુ બધી જગ્યાએ આપણે નથી સાંભળ્યો, પણ વિચારી શબ્દ સાંભળ્યો છે. બરાબર. બુદ્ધિ અને આત્મા આ 2 શબ્દો પણ આપણે બહુ બધા સાંભળેલા છે. તો આ જ બધી વસ્તુને આ અનુસંધાનમાં ક્લેરિફાઈ કરી છે. મન એટલે શું, વૃત્તિ એટલે શું, ચિત્ત એટલે શું, બુદ્ધિ એટલે શું અને આત્મા એટલે શું. તો હમણાં જેમ મેં વાત કરી કે કોઈ પણ વાસ્તવિકતા છે, કોઈ પણ વસ્તુ છે એને સમજવી હોય તો એની ક્રિયાથી સમજવાની. તો આ પણ 5 વાસ્તવિકતા છે. તો હવે એને સમજવા માટે થઈને એમાં ચાલતી ક્રિયાને આપણે સમજવી પડશે. બરાબર. તો જેમ કે મન જે છે એ જગ્યા છે જ્યાં આસ્વાદન થાય છે અને ચયન થાય છે. સિલેક્શન અને આસ્વાદનને શું કહેશું? સોરી, ચયન અને નહીં, સિલેક્શન અને ઇંગ્લિશમાં આપણે ચયન અને આસ્વાદનને શું કહીએ છીએ? ટેસ્ટ અને ટેસ્ટિંગ અને સિલેક્શન. બરાબર. આસ્વાદન થાય છે અને ચયન થાય છે. એ જે જગ્યા છે, કારણ કે તમે જોજો આપણા જ્યારે પણ આપણી સામે કંઈ પણ વસ્તુ આવે અથવા તો વાત આવે તો આપણે એમાંથી સિલેક્ટ કરીએ છીએ મારા માટે શું બરાબર છે. આ ક્રિયા આપણામાં થાય છે. બરાબર. આસ્વાદન એટલે હું એ વસ્તુનો ટેસ્ટ લઉં છું. જેમ કે અત્યારે હું એમ કહું કે ભાઈ ચલો આપણે લોકોએ પાણીપુરી ખાવા જવી છે, તો પાણીપુરીનો ટેસ્ટ પહેલાં આવી જશે જીભ ઉપર, અને પછી ક્યાંની પાણીપુરી ખાવા જવી એ ટેસ્ટ યાદ આવી જશે. થાય એવું? ગુલાબજાંબુ ખાઈએ આપણે બધા, તો ગુલાબજાંબુનો ટેસ્ટ આવી ગયો અને કયા ગુલાબજાંબુ ખાવાના એ પણ ટેસ્ટ આવી ગયો. એની સાથે પણ આપણે કોઈક એક જગ્યા અથવા તો નામ રાખ્યું છે કે ભોલાભાઈના ગુલાબજાંબુ આપણે ખાવાના, કારણ કે એ બેસ્ટ હોય છે ટેસ્ટમાં. તો આ ક્રિયા આપણે કરીએ જ છીએ. અને જે પ્રકારનો ટેસ્ટ છે એ પ્રકારનું આપણે ચયન એટલે કે સિલેક્શન કરીએ છીએ. જેમ કે ભાઈ આપણે ગુલાબજાંબુ ખાવા છે તો આ 3 જગ્યા આવી કે ભાઈ આ 3માંથી કઈ, તો એમાંથી આ એક ટેસ્ટ હતો ને એ મેં ખાધો તો એ સૌથી બેસ્ટ હતો, તો કે એ સિલેક્ટ, આપણે એના ગુલાબજાંબુ ખાશું. આ વસ્તુ કરીએ છીએ આપણે દરેક ક્ષણે કરીએ છીએ. બરાબર. આ બંને ક્રિયાઓ જ્યાં થાય છે એનું નામ મન છે, અને 2 ભેગી મળીને એને કહેવાય છે આશા, જે આપણામાં સતત બનેલી છે. મન થઈ ગયું. હા, મારું મન નહોતું, મારું મન નથી માનતું, તો એ કંઈક અલગ તો છે જ. પહેલાં એ તો સ્વીકારી જ લીધેલું છે. તો આ મન શું કામ નથી માનતું, શું કામ
મન નથી થતું, બરાબર? કારણ કે આ જે ચયન આસ્વાદનમાં આપણે બનાવેલી કંઈક ચિત્રણ છે, અને આપણી પાસે એવા ચિત્રણ નાનપણથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા બનેલા છે. એ સમાજમાંથી આપણી પાસે ઇન્ફોર્મેશન આવે એટલે બને, આપણે પોતે કંઈક એક્સપ્લોર કર્યું હોય એટલે બને. એના ઉપરથી જ આપણે આ ડિસિઝન લેતા હોઈએ છીએ, બરાબર? ત્યાર પછી વૃત્તિ. વૃત્તિ જે જગ્યા છે ત્યાં બે ક્રિયાઓ થાય છે, તુલન અને વિશ્લેષણ, કમ્પેરિઝન અને એનાલિસિસ. જેને આપણે એમ કહીએ કે ભાઈ ગુલાબજાંબુ જ ખાવા છે તો ક્યાંના ખાવા છે, કયો ટેસ્ટ ખાવો છે, ઇલાયચી નાખેલું આવે કે ઇલાયચી વગરના, કે કોઈ બીજી ફ્લેવર, અને એ મારે ખાવી છે તો એ મારા માટે થઈને યોગ્ય છે કે નહીં, જે એનાલિસિસનો પાર્ટ છે. મને ડાયાબિટીસ છે તો હું ખાઉં કે ના ખાઉં, એ વિશ્લેષણ પણ આપણે કરીએ છીએ. જો આ બધી ક્રિયાઓ જ્યારે હું તમારી સામે મૂકું છું, આ બધી ક્રિયાઓ છે ને એક એક આપણને એટલા માટે થઈને નથી દેખાતી કારણ કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થતી હોય છે. હું જ્યારે આ 5 જે અંગ છે એની 10 ક્રિયાઓ લખીશ તો એ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એ થઈ જતી હોય, તો એ તમે એને અત્યારે એટલા માટે થઈને અલગ અલગ નહીં જોઈ શકો કે એટલી બધી ઝડપથી થાય છે. પણ જ્યારે આપણે એનું અધ્યયન કરીને, જેમ કે આ આસ્વાદનને ચયન થાય છે મનની અંદર, તો એ આસ્વાદન ચયન કરવા માટે થઈને એના 64 એલિમેન્ટ છે, એનો સ્ટડી આપણે અધ્યયનમાં કરીએ છીએ. એટલું બધું પ્રિસાઇઝ આ જે છે અનુસંધાની છે કે આ 64 પ્રકારના જે છે એ આસ્વાદન અને ચયન જે છે એ અહીંયા આપેલા છે, ત્યારે આ આસ્વાદન અને ચયન થાય છે. વૃત્તિ છે તો વૃત્તિના લેવલે 32 જાતના તુલન અને વિશ્લેષણ છે. એટલે છે ને જેમ આને સમજતા જઈએ ને એમ આના માટે થઈને આપણને ઓર જિજ્ઞાસા વધે કે હજી મને એને સમજવું છે. કારણ કે તમે વિચાર કરો કે આપણને એ સમજમાં આવે કે હું વિચાર કેવી રીતે કરું છું, મારામાં પકડાઈ જાય, મારી આ ઈચ્છા ક્યાંથી આવી એ મને પકડાઈ જાય, તો મારા માટે થઈને કેટલું બધું ઇઝી થઈ જાય. કઈ ઈચ્છા કરવી, કયો વિચાર કરવો. અત્યારે આપણે કેવું છે કે આમ રસ્તા ઉપર હાલ્યા જતા હોય, એક બોર્ડ દેખાણું, તમારા વાળ બરાબર નથી, આ શેમ્પૂથી ધોવાથી વાળ બરાબર થઈ જાય, તરત વિચાર ફેરી નાખો. લેવા જતા હોય ક્લિનિક પ્લસ ને સનશાઇન ઓલું સનસિલ્ક લઈને આવતા રહીએ, બોર્ડમાં લગાડેલું હતું. આપણા વિચારો ઉપર આ બધી વસ્તુનો કેટલો બધો પ્રભાવ છે. આપણે લોકો બેઠા હોય ને ચર્ચા કરતા હોય, હું ત્યાંથી એક ડ્રેસ લઈ આવીને એનું કાપડ બહુ જ સરસ નીકળ્યું, હવે આપણે ગઈકાલ સાંજે જ લઈને આવ્યા હતા તો હું તો છેતરાઈ ગઈ. કેટલો બધો આપણા વિચારો ઉપર આ બધો પ્રભાવ છે. હવે મને ખબર પડે કે મારા વિચાર કેવી રીતે ચાલે છે, તો આ એક કંટ્રોલ એક વખત મારા પાસે આવી ગયો, તો હવે મારે શું લેવું, મારે શું કરવું, એ દરેક વસ્તુનો નિર્ણય હું લઈશ, બરાબર? તો વૃત્તિ જે જગ્યા છે ત્યાં તુલન અને વિશ્લેષણ થાય છે, જેને આપણે વિચાર કહીએ છીએ. આ વિચાર જે છે એ આ બે ક્રિયાઓથી આવે છે. એવી જ રીતે ચિત્ત જે છે એની આ જગ્યા અત્યારે આપણે ખાલી રાખશું. ચિત્રણ એક થાય છે અને આ જે જગ્યા છે અથવા તો આ બે ક્રિયાઓ છે ભેગી થઈને ઈચ્છા છે. તો આપણી આખી લાઈફને તમે જોશો અથવા તો આપણી અંદર ચાલતી દરેક ક્રિયાને જોશો તો એમાં દરેક જગ્યાએ ઈચ્છા, વિચાર ને આશા છે જ. ત્યારે જ આપણે કંઈક વિચારશું, કંઈક કરશું. એના વગર આ ઈચ્છા, વિચાર, આશા વગર આપણે કંઈ નહીં કરીએ. હવે આ જે ચિત્રણ જે છે, ચિત્તની ક્રિયા, એ ચિત્રણ આપણે જ્યારે જન્મ લીધો કોઈ એક ફેમિલીમાં, ત્યાંથી કંઈક આપણને સમજાવવામાં આવ્યું અથવા તો આપણે જોયું અને આપણે ઓબ્ઝર્વેશનમાં લીધું, ત્યાંથી એક બને છે. એક આપણને સમાજમાંથી બને છે. સમાજમાં જે પણ બધી વસ્તુઓ બનતી હોય છે એને ઓબ્ઝર્વેશનમાં લઈએ ત્યારે પણ આપણા ચિત્રણ બને છે. પછી ઘણું બધું આપણે જ્યારે ભણવાનું શરૂ કરીએ તો આપણી પાસે ઇન્ફોર્મેશન આવે છે, એમાંથી પણ આપણા ચિત્રણ બને છે.
બરાબર. તો આવી રીતે એક ચિત્રણનો બહુ મોટો સ્ટોરેજ છે. એટલે જેવું કોઈક વસ્તુનો વિચાર કરીએ, ધારો કે આપણે કોઈ એક વસ્તુ છે, હું એમ કહું કે જીગલું, તો શું ચિત્રણ બન્યું? જીગલું બન્યું. કંઈ ચિત્રણ નથી સાંભળ્યું ક્યારે આ નામ, અને એવો શબ્દ છે નહીં. હવે હું એમ કહું ગુલાબ જાંબુ, ચિત્રણ બની ગયું? તો સમજાય છે, આ ચિત્રણ જે છે એ આપણામાં રહેલું એક સ્ટોરેજ છે. જેવું કોઈક એક શબ્દ આપણી સામે આવશે એટલે એ જે ચિત્રણનું સ્ટોરેજ છે એમાંથી પિક્ચર બહાર આવી જશે. ઓકે, આની વાત કરવામાં આવે છે. તો ઘણી વખત એવું બનતું હોય કે ઓલરેડી આપણી પાસે ઘણા બધા ચિત્રણો છે જ, એમાંથી ક્યારેક એ ચિત્રણ બહાર આવશે. ઘણી વખત જેમ કે મેં તમને એવું કીધું જીગલું, તો કંઈ બન્યું નહીં, તો તમે એમ પૂછો કે ભાઈ એક્ઝેક્ટલી હોય કેવું એ કહો તો. એટલે પછી હું એમ કહું કે આવું આવું હોય. તો એવું પિક્ચર જે મારા સ્ટોરેજમાં પડ્યું છે એની સાથે હું મેળવીને એમ કહું કે ઓકે, આ બેન છે ને કંઈક આવી વાત કરતા હોય એવું લાગે છે. આવું કોઈક એક પક્ષી છે એની કંઈક વાત કરતા હોય એવું લાગે છે. એટલે એ ચિત્રણ તો એકચ્યુઅલી ફરીથી મારા મગજમાંથી, મીન્સ કે મારા ચિત્તમાં જે ચિત્રણના સ્ટોરેજમાં પડ્યું હતું ત્યાંથી બહાર આવ્યું જ. તો હું એની સાથે કમ્પેર કરું કે ઓકે આવું જ છે કંઈક. પછી વધારે ચર્ચા થાય એના ઉપર, તુલન વિશ્લેષણ, એ બધી ચર્ચા થાય ત્યારે આપણે એક્ઝેક્ટલી આપણને ખબર પડે કે આ એટલે આ વસ્તુ. તો આ જે છે એ આપણું સ્ટોરેજ છે. અને આપણા બધા જ ડિસિઝન જે અહીંયા ચયન સુધી જે પહોંચે છે એનો જે બેઝ છે એ આ ચિત્રણ છે. જેવું મારું ચિત્રણ હશે એ જ પ્રકારેનું મારું ચયનને આસ્વાદન હશે. એટલે આપણે જે અત્યારે પ્રયત્ન કરીએ છીએ, આ ચિત્રણ જે છે એ બદલાવાનો પ્રયત્ન કરીએ છીએ. એકચ્યુઅલી એને આપણે એક આવું પણ કહી શકીએ, માનસિકતા. કારણ કે એ જ ચિત્રણ છે ને. આપણે જે અત્યારે પ્રયત્ન કરીએ છીએ એ આ ચિત્રણ કેવી રીતે બદલી શકે. અત્યાર સુધીનું આપણું ચિત્રણ કેવું હતું? માણસને સમજાવી ન શકાય, માણસનો સ્વભાવ ઓળખી ન શકાય, એ કઈ પરિસ્થિતિમાં કેવું બિહેવ કરશે એ કહી ન શકાય. આપણે અહીંયા ચિત્રણ એ બદલાવીએ છીએ કે માણસને ઓળખી શકાય. કેવી રીતે ઓળખી શકાય? તો કે એની અંદર ચાલતી ક્રિયાઓને ઓળખી શકાય. હું જ્યારે મારામાં ચાલતી ક્રિયાઓને જોઈશ તો હું બીજામાં ચાલતી ક્રિયાઓને પણ જોઈ શકીશ. હવે મારામાં આશા વિચાર ઈચ્છા કેવી રીતે કામ કરે છે, આ મને સમજાણું થોડું ઘણું જે પણ ચર્ચા થઈ એનાથી, કે મારી આશા કેવી રીતે બને છે, વિચાર કેવી રીતે બને છે, ઈચ્છા કેવી રીતે બને છે. હવે સામેવાળો વ્યક્તિ પણ જ્યારે કંઈક વાતને મૂકશે તો મને સમજાશે કે એની આશા કેવી રીતે બની, વિચાર કેવી રીતે બન્યો, ઈચ્છા કેવી રીતે બની. તો હવે મારું ધ્યાન જશે કે જ્યાં ચિત્રણમાં જ્યાં ગડબડી છે ત્યાં ઈચ્છા વિચાર આશામાં પણ ગડબડી આવશે. મેં જો માની લીધું છે કે આ વ્યક્તિ આવો જ છે, બરાબર, તો એ ચિત્રણની ખામી થઈ ને. તો એની સાથેનું જે પણ મારો વ્યવહાર હશે એ એવો જ રહેશે. તો એકચ્યુઅલી આપણે જે કામ કરીએ છીએ એ આ ચિત્રણ ઉપર કામ કરીએ છીએ. આજે મેં તમને કીધું કે ચિત્રણ જે છે એના જે સોર્સિસ છે એક જે છે એ દબાવ, એક છે પ્રભાવ અને ત્રીજું છે સ્વભાવ. આ ત્રણ રીતે ચિત્રણ બને. ત્રણ રીતે ચિત્રણ બનતા હોય. દબાવથી દબાવથી ચિત્રણ બનવું એટલે મીન્સ કે એનો સોર્સ કેવી રીતે દબાવ હોઈ શકે. બરાબર. અને બહુ સામાન્ય લેંગ્વેજમાં કહીએ તો પિયર પ્રેશર, જેને આપણે પોઝિટિવ નેગેટિવ બેવ કહીએ છીએ, એનાથી ચિત્રણ અમુક બનતા હોય છે. મને કરવું નથી પણ મારે કરવું પડશે. શું કામ? તો કે આ ગ્રુપમાં રહેવાનું છે.
આમાં બનેલા રહેવાનું છે. બરાબર? એવી જ રીતે આપણા મોટાઓ માટે પણ એવું જ હોય છે. અમુક જે છે ચિત્રણ અથવા તો અમુક વાતો આપણે એટલા માટે સ્વીકારવી પડતી હોય છે દબાવપૂર્વક, કારણ કે મારે એમાં બનેલા રહેવાનું છે, મારે ત્યાંથી છૂટા નથી પડી જવું, તો એ દબાવપૂર્વક કરીએ છીએ. પછી પ્રભાવ, જેમ કે એક સર્વે પ્રમાણે એક માણસની લાઈફમાં લગભગ 70,000 જેટલી એડ્સ એના આંખની સામેથી પસાર થતી હોય છે. તમારા વાળ બરાબર નથી, કપડાં બરાબર નથી, શૂઝ બરાબર નથી, ચપ્પલ બરાબર નથી, પોસ્ટરના રૂપમાં હોય, સોશિયલ મીડિયા ઉપર હોય, ટીવીથી હોય. બરાબર? એટલે આપણે બરાબર નથી એ વાળો પ્રભાવ આપણા ઉપર બનેલો જ છે. એટલે જ દર વખતે સાબુ બદલાવી નાખીએ, ચપ્પલ બદલાવી નાખીએ, પર્સ બદલાવી નાખીએ, કંપની બદલાવી નાખીએ. એ બધું બદલાવીને ટ્રાય કરતા હોય કે અહીંથી ક્યાંક આપણે બરાબર થઈ જઈએ એમ. તો આ જે છે એ પણ ચિત્રણનો બહુ મોટો પાર્ટ છે. પ્રભાવ છે જ. અને ત્રીજું કીધું છે સ્વભાવ. હવે અહીંયા જ્યારે આપણે સ્વભાવ કહીએ છીએ ને ત્યારે આપણે લોકો સમજીએ છીએ સ્વભાવની, આ મૂળ સ્વભાવની વાત થાય છે. મૂળ સ્વભાવ એટલે જેમ કાલે પેલા અર્જુન સર હતા એમણે કંઈક વાત કરી હતી કે મારા અંદરનું એક મન છે જે હંમેશા કોઈક સાચી અને સારી વસ્તુ હોય ને એના માટેનો એક અવાજ આવતો હોય. આપણે એમ કહીએ ને મારું એક મન આમ કહે છે, એક મન આમ કહે છે. તો કાંઈક એવું છે જે મને અંદરથી એમ કહે છે કે આ બરાબર છે તારા માટે, પણ દબાવ પ્રભાવવશ કદાચ આપણે એ નિર્ણય ન લઈએ અને બીજો લઈએ તો પછી એ અફસોસ આપણે કરતા જ હોય છે કે મારું મન તો એમ જ કહેતું હતું કે આ કરવું જ જોઈતું હતું પણ મેં ત્યારે ના કર્યું. તો એ જે આપણું નેચરલ એક્સેપ્ટન્સ છે અથવા તો નેચરલી જે આપણામાં બનેલું છે જે વસ્તુ બરાબર છે મારા માટે એને કીધો છે સ્વભાવ. અને દરેકમાં છે. એને સાંભળવાની આદત આપણી કેટલી છે એ જોવાનું. આપણે જે સ્વભાવ ગણીએ છીએ કેવું છે કે માણસનું જે બિહેવિયર છે એને આપણે સ્વભાવ તરીકે લઈએ છીએ કે આવું જ કરશે. એ સ્વભાવની અહીંયા વાત નથી, પણ નેચરલી આપણે કંઈક આપણામાં બનેલું છે. હવે એ શું કામ નેચરલી બનેલું છે એનું પણ એક રીઝન છે. એ જ્યારે આપણે આગળની આ ક્રિયાઓને જોઈએ છીએ, આત્મા અને બુદ્ધિની ક્રિયાઓને, ત્યારે આપણને સમજાય છે કે નેચરલી બનેલું શું છે. તો આપણામાં એ પણ એક સ્થિતિ છે કે જ્યાંથી તમને એક મેસેજ મળે છે કે આ બરાબર છે ને આ બરાબર નથી. હવે આપણે આપણા શું કહેવાય જીવનને સાંભળવાની આપણી કેટલી પ્રેક્ટિસ છે એના ઉપરથી આપણને આ જે સ્વભાવ પ્રમાણે ચાલવાની જે છે એ સ્થિતિ બને છે, અધરવાઇઝ નથી બનતી. નહીં તો આપણે બધું જ દબાવ પ્રભાવમાં ચાલ્યા કરીએ અને એ જે છે એ આપણામાં માન્યતાના રૂપમાં સ્થિર થઈ જાય. એટલે જ્યારે પણ આપણે કંઈ નિર્ણય લઈએ અથવા તો જીવવાનું શરૂ કરીએ તો મોટાભાગના આપણા નિર્ણયો માન્યતાવશ હોય છે. દબાવ અને પ્રભાવથી આપણું ચિત્રણ બન્યું, એ જ ચિત્રણનું તુલન અને વિશ્લેષણ થાય અને એનું જ આપણે ચયનને આસ્વાદન કરીએ છીએ. એટલે સમજાય છે હવે પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે. મારા ચિત્રણમાં કંઈક જે ઇનપુટ હોવા જોઈએ એ ઇનપુટની બદલે બહારથી કંઈક ઇનપુટ આવે છે. એટલા માટે થઈને મારા ચિત્રણ એ બદલાયા કરે છે, જેને આપણે માનસિકતા કહીએ છીએ. અને એ પણ શું કામ? જેમ કે આ બાજુની જે ક્રિયાઓ છે ને એને સ્થિતિ ક્રિયા કીધી છે. આ સ્થિતિ છે. સ્થિતિ એટલે મારી જે સમજનું એક લેવલ છે એ સ્થિતિ. જેમ કે હું તુલન ત્યારે જ કરી શકું મારી પાસે કંઈક એક બેઝ બનેલો હોય, એના ઉપર જ હું કમ્પેરિઝન કરી શકું ને, સાચું શું, ખોટું શું, બરાબર શું, ખરાબ શું. બરાબર? આ જે છે ને એ બધી ગતિ ક્રિયા છે, એટલે કે એક્ઝિક્યુશન પાર્ટ છે. આનાથી એક્ઝિક્યુશન થશે. તો અત્યારે જેમ કે આપણે જોઈએ તો ચયન જે એક્ઝિક્યુશન થાય છે એની પાછળ આસ્વાદન છે. વિશ્લેષણ જે થાય છે એની પાછળ તુલન છે. જે સ્થિતિ બનેલી છે એ જ પ્રમાણે ગતિ થઈ રહી છે. બરાબર? પણ જે ચિત્રણ થાય છે એની પાછળ આ પાર્ટ ગાયબ છે. અત્યારે આ ક્રિયા ચાલુ જ નથી આપણામાં. એટલા માટે થઈને આ જે છે એ ગમે ત્યારે બદલાઈ જશે. આજે મારું એક ચિત્રણ આવું બન્યું, કંઈક બીજી વાત આવી તો એ ચિત્રણ ફરીથી બદલાઈ જશે, કારણ કે એનો બેઝ જ નથી. કોઈક બેઝ હોત
તો એ ચિત્રણ ન બદલાત, તો એ સ્ટેબલ થઈ ગયું હોત. બરાબર? તો આપણી અત્યારની જે લાઈફ છે અથવા તો અત્યારનું જે આપણું જીવવાનું છે એ આટલામાં જ ચાલે છે. આપણા જે પણ નિર્ણયો, જે પણ ખાવું પીવું, સૂવું, વાંચવું, હસવું, બોલવું, બધું આટલામાં જ થાય છે. આની બહાર નથી જતા અત્યારે આપણે. જ્યાં સુધી આ બેઝ નહીં બને ત્યાં સુધી આ બદલાતું રહેશે અને ત્યાં સુધી આપણું જે સુખ દુઃખ છે એનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં. આ સમજાય છે કે બોરિંગ લાગે છે? બહુ મજા આવે છે? અને આમ કંઈક કનેક્શન ફીલ થાય છે કે ભાઈ આ આધ્યાત્મની વાતો હોય એવું લાગે છે? સમજાય છે ને? અને આ મારા રિલેટેડ એવું લાગે છે ને બધાને? તો વાંધો નહીં. તો એવું લાગે કે આ કંઈક બેને કથા નવી ચાલુ કરી દીધી. કાલ સુધી તો સારી સારી વાતો કરતા હતા. તો સમજાય છે? આપણું જે પણ આશા વિચાર ઈચ્છા છે એ કેવી રીતે ડ્રાઈવ થાય છે, જો એને આપણે એક વખત પકડી લેશું તો મારા સુખી અને દુઃખી થવાનો જે પણ મુદ્દો છે એ મારા હાથમાં આવી જશે. હવે મારે દુઃખી થવું કે નહીં હું મારી જાતે સિલેક્ટ કરી શકીશ. તો આપણે આ ચર્ચા એટલા માટે જ કરીએ છીએ કે હું નિરંતર સુખી કેવી રીતે થઉં. તો હવે જેમ કે મારા અંદર ચાલતી આ ક્રિયાઓને હું જોઈશ અને જેટલું જેટલું ઓબ્ઝર્વેશન લઈશ, મને બીજા માણસનું બિહેવિયર સમજાશે કે નહીં સમજાય? ધારો કે કોઈ વ્યક્તિએ મારી સાથે મિસબિહેવ કર્યું, કંઈક એટલી વિચિત્ર વાત કરી કે મને ગુસ્સો આવી ગયો, તો મને સમજાશે ને કે એના ચિત્રણમાં ક્યાંક પ્રોબ્લેમ છે, માણસમાં પ્રોબ્લેમ છે. એને કંઈક વસ્તુને એવી માની લીધી છે, એના માનસિકતામાં પ્રોબ્લેમ છે, એ વ્યક્તિ પ્રોબ્લેમ નથી. તો હવે કામ મારે વ્યક્તિ ઉપર કરવાનું, માનસિકતામાં કરવાનું? આપણે આખો માણસને જ તે કેન્સલ કરી નાખીએ, આની સાથે વાત નહીં કરવાની, વાત કરવાની લાયક જ નથી. કરીએ છીએ ને આવું? જેમ કે હજી એક ઉદાહરણ આપું. નાના બાળકને મહેમાન આવે ને તો ઘણી વખત બહુ મન થાય હું પાણી આપીશ મહેમાનને, ટ્રેમાં લઈને જવું હોય, પછી બેલેન્સ રહે કે ન રહે. આપણે મોટે ભાગે સ્ટીલનો ગ્લાસ જ આપીએ, કાચનો ફોડી જ નાખવાનું છે. બરાબર? હવે ધારો કે તોય બાળકને કાચનો ગ્લાસ આપ્યો અને ટ્રેમાં લઈને ગયો અને ફૂટ્યો, શું કહીએ? ખબર જ હતી તું આ જ કરીશ. અને હું લઈને જઉં છું અને મારો હાથ ક્યાંક અથડાયો અને કાચનો ગ્લાસ ફૂટ્યો, મારાથી ફૂટી ગયો, તે ફોડી નાખ્યો. આપણા શબ્દો આવા જ છે ને? તે ફોડી નાખ્યો, મારાથી ફૂટી ગયો. કેમ કેમ એવું બોલીએ? ના ચલો હું તો કહું, મોટાઈ કદાચ લઈને જતા હોય ને ફૂટ્યો હોય ને તો ભાષા આપણી આ જ હોય, તે ફોડી નાખ્યો અને મારાથી ફૂટી ગયો. સમજાય છે? આપણી ભાષા જુઓ એટલે ખ્યાલ આવશે. બીજા વ્યક્તિનું આપણને ઇન્ટેન્શન ક્યારેય દેખાતું નથી, આપણને એ સ્વીકાર જ નથી થતું કે એ પણ આ વસ્તુ કરવા નહોતો માગતો, એનાથી થઈ ગયું છે. જ્યારે હું હંમેશા મારી જાતને એવી જ રીતે પંપાળું કે હું કરવા નથી માગતી, મારાથી થઈ ગયું. કરીએ જ કે નહીં? જ્યારે સામેવાળો વ્યક્તિ તો આપણને પજવવા માટે જ આ જન્મ લીધો છે એણે. થાય ને એવું? કરીએ જ ને. આ પછી એક બીજી વાત કરું. જેમ કે આપણે એક વખત નક્કી કર્યું કે ચલો આ ભૂલ મારાથી થઈ ગઈ, બરાબર, હવે હું બીજી વખત ધ્યાન રાખીશ. આવું કરીએ જ ને, નક્કી કરીએ ઓકે હું બીજી વખત ધ્યાન રાખીશ, આ ભૂલ હવે મારાથી ન થવી જોઈએ. પછી બીજી વખતે તે પાછી એની જ ભૂલ કરીએ. શું નક્કી કરીએ? નેક્સ્ટ ટાઈમ તો હું ધ્યાન રાખીશ જ, હવે તો આ મારે ધ્યાન જ રાખવું છે, હવે તો એ ન જ થવી જોઈએ. છતાંય ઘણો થોડોક લાંબો સમય થયો, વળી પાછું કંઈક ભૂલાઈ ગયું તો પાછી એ ભૂલ ફરીથી થઈ. પાછું શું કરીએ? હવે તો એકદમ ધ્યાન રાખીશ. અને સામેવાળા માટે થઈને શું નક્કી કર્યું હોય? 4 વખત કીધું તને, કેટલી વાર કહેવાનું?
કરીએ જ ને. અને હું મારી જાતને કેમ વારે વારે એમ સમય આપ્યા કરું? કારણ કે મને ખબર છે કે હું એવું કરવા નથી માગતી, મારથી થઈ જાય છે, અને સામેવાળો કરવા જ માગે છે એટલે જ એ કરે છે. તો હવે તને મેં 4 વખત સમજાવ્યું, હવે તારામાં ફરક પડી જવો જોઈએ. કરીએ છીએ મજા આવે ને? આ બધું આપણી લાઈફમાં આપણને દેખાય ને, તરત બધા વ્યક્તિઓ આવે કે મેં કોની કોની સાથે આ બધું કર્યું છે. તો હું મારી જાતને જ્યારે જોઉં છું ને ત્યારે હું મારા અંદરના આ વસ્તુને જોઈ શકું છું. અત્યારે એને માનું કે ન માનું અલગ વાત છે, પણ મને અંદરથી ખબર છે કે મારો ઇન્ટેન્શન ખોટો નથી. એ વસ્તુ દેખાય છે. જ્યારે બીજી વ્યક્તિને જોઉં છું ને ત્યારે મને ખાલી એનું એક્શન દેખાય છે, એણે શું કર્યું એ જ દેખાય છે. એની પાછળનું એનું આજે જે છે આખી ક્રિયાઓ એ બાજુ મારું ધ્યાન નથી જતું ક્યારેય. એટલા જ માટે એ વ્યક્તિને જ આપણે નકારી દઈએ. એટલા માટે જ આપણે એક બહુ મોટી ભૂલ જે કરીએ છીએ કે જે કાચનો ગ્લાસ ફૂટ્યો, એ વસ્તુ, એ જે ઘટના છે એ આપણા માટે મોટી થઈ ગઈ, એ વ્યક્તિ છૂટી ગયો. એ વ્યક્તિ બીજી વખત પહેલી નહીં કરે કે ના ના હવે હું કાચનો ગ્લાસ અથવા તો પાણી લઈને જઉં. એ વ્યક્તિની સાથે એ સંબંધ જ મીન્સ કે ત્યાં એક ગાંઠ વળી ગઈ આપણાથી. પણ આપણું ધ્યાન એ નથી જતું કે કાચનો ગ્લાસ બીજો આવી જાત, આ સંબંધમાં જે ગાંઠ પડી ગઈ એ ગાંઠ નહીં ઉકેલાય આપણાથી, કારણ કે એ હજી કેપેસિટી આપણી નથી. તો આપણે લોકો એ પણ વિચારવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ આપણી લાઈફમાં બને છે ત્યારે વસ્તુ પ્રાયોરિટીમાં છે કે વ્યક્તિ પ્રાયોરિટીમાં છે? જો સંબંધ પ્રાયોરિટીમાં રહેશે તો વસ્તુ તો ગૌણ છે, એ ગમે ત્યારે બીજી મળી જશે, વ્યક્તિ નહીં મળે પાછો. અને પછી એનો અફસોસ આપણે આખી જિંદગી કરીએ છીએ. અને એ અફસોસ છે ને એ માણસ જતો રહે ત્યારે વધારે થાય. એની હયાતીમાં થવો તો બહુ રેર છે, કારણ કે ત્યાં આપણો પછી ઈગો આવી જશે વચ્ચે. પણ એ માણસ જતો રહે ને ત્યારે આપણને વધારે અફસોસ થાય કે આ વસ્તુને મારે આમ સમજવાની જરૂર હતી. તો આપણા માટે તો બેસ્ટ ઓપ્શન છે કે હવે જેટલું જલ્દી વહેલું આપણે કરી શકીએ ને એટલું આપણે સંબંધોને સાચવવાની પ્રયત્ન કરીએ. વસ્તુ તો છે જ, હા એ મૂલ્યવાન જ હતી. આપણે એવું નથી કહેતા કે પૈસા વગર થોડી ને વસ્તુ આવે છે, પણ એ સંબંધોથી વધારે મૂલ્યવાન નહોતી, એ આપણે સમજી શકીએ છીએ. એ આપણે એટલા માટે સમજવાનું છે કે આપણને વસ્તુની ઓછપ અથવા તો એની જેટલી કમી છે એનાથી દુઃખ નથી થતું, સંબંધોમાં જે કમી છે એનાથી દુઃખ થાય છે. એટલા માટે આપણે સંબંધને સાચવવાનો છે. વસ્તુ તો કદાચ કાચનો ગ્લાસ 150નો એક આવતો તો એની બદલે 50 વાળો લઈ આવશું, શું ફેર પડે છે? સંબંધોમાં એવું કેવી રીતે કરશું કે જે સંબંધ બગડ્યો છે એની જગ્યાએ રિપ્લેસ થશે બીજો સંબંધ? તો જો એ પ્રાયોરિટી એક વખત મારામાં સેટ થાય કે સંબંધને મારે શું કામ સાચવવાનો છે, કારણ કે મારા લાઈફમાં જે પણ સુખ દુઃખ કે ઉતાર ચઢાવ જે મને મહેસૂસ થાય છે એ દરેકની પાછળ જે છે એ ભાવને વિચારની સ્થિતિ છે. આજ જે પરિવારમાં હું રહું છું ત્યાંથી મને એ ભાવને વિચારની પૂર્તિ નથી થતી, એટલા માટે થઈને મને આજે સુખ અને દુઃખનો અનુભવ થાય છે. એટલા માટે મારે એને સાચવવાનું છે. શું લાગે છે? બહુ બધા ઉપદેશ થઈ ગયા? નહીં ને? કે તમે આવીને પહેલાં એવું કીધું હતું કે ઉપદેશ નહીં આપો, તો આ ફરીથી પાછા ઉપદેશ આપીએ છીએ. પણ આ ઉપદેશ નથી, બધા પોતાનામાં જોઈ લો કે પોતાના માટે થઈને પ્રાયોરિટી શું છે. બિલકુલ ઉપદેશ નથી કે આ કરવું જોઈએ, એવું તો હજી સુધી બોલ્યા નથી, પણ થાય છે કંઈક આવું. તો આપણા માટે શું પ્રાયોરિટી છે એ આપણે જાતે સેટ કરવાની છે. વસ્તુ મહત્વની કે વ્યક્તિ મહત્વનો? તમે જોજો આ બધી જ વસ્તુને આપણા ફેમિલીમાં જ્યારે થોડી થોડી ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરશો ને તો ઘણું રિલેક્સ થઈ જશો. એટલા માટે જ તે બધા પરિચય શિબિર કરીને આવે ને પછી એમને કે બહુ મજા આવે, હવે જીવવાની બહુ મજા આવે છે, કારણ કે એ બધી વસ્તુને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા. પણ એ વસ્તુને જો સસ્ટેન આપણે કરવી હશે, કારણ કે એ છે ને આ એક શિબિર પછીનો એક થોડોક પ્રભાવ હોય, અથવા તો જે પણ આપણું અન્ડરસ્ટેન્ડિંગ બન્યું એનાથી એક પ્રભાવ હોય, એટલે એ પ્રભાવથી થોડોક સમય ચાલી શકશું, પછી બહુ લાંબુ નહીં ચાલી શકાય, કારણ કે પછી તરત જ એવો બીજો વ્યક્તિ પાછો જેવો હતો એવો દેખાવાનો ચાલુ થશે. અત્યારે જે આપણું ચિત્રણ બદલ્યું છે
એ ચિત્રને થોડોક સમય રહેશે, પછી ફરીથી ઓલો વ્યક્તિ જેવો હતો એવું દેખાવાનું ચાલુ થશે, એટલે ફરીથી આપણે જે સ્થિતિમાં હતા ત્યાં ને ત્યાં આવી જશું. એટલા માટે જ એક મારી સ્થિતિ એવી ના બને કે હું સ્ટેબલ રહી શકું, ત્યાં સુધી મારે આ જે કન્ટેન્ટ છે એને વારે વારે વાગોળવું પડશે. એને તમે પરિચય શિબિરના રૂપમાં સમજો. અહીંયા તમારું કંઈ સેશન ને એવું ગોઠવાતું હોય ગિરીશભાઈ સાથે, એમાં બેસીને તમે લોકો જુઓ. અને યુટ્યુબ ઉપર તો આની ખૂબ બધી પરિચય શિબિર પડેલી છે, તો એ જ્યારે ફ્રી છો ત્યારે એને જુઓ અને પછી પોતાના શું કહેવાય વિચારોમાં એ વસ્તુને જુઓ. આવી રીતે કરીને આપણે આપણું પોતાનું એક વાતાવરણ બનાવીને રાખવું પડશે. કારણ કે જેવું આ છૂટી જશે તો ફરીથી આપણે હતા એને એ જ પછી એમ લાગે કે આ જીવન વિદ્યા કંઈ કામ કરતી છે નહીં, પણ એ જીવન વિદ્યાએ કામ નથી કર્યું, આપણે પાછા હતા એને જ બની ગયા. એમાં જે વસ્તુ કહેવામાં આવી હતી એને સસ્ટેન કરવા માટેનો એક પ્રયત્ન જોશે. એ પ્રયત્ન જો આપણો બનેલો રહેશે તો આ વસ્તુ આપણે આપણામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. તો અહીંયા સુધી જેટલી વાત કરી એને લઈને કંઈ પ્રશ્ન? એ ઓલું છે ને ઓલો આવતા એપિસોડમાં ક્વેશ્ચન માર્ક. કંઈક તો સસ્પેન્સ નહીં રાખીએ આપણે, કંઈક આમ સસ્પેન્સ રાખીએ તો એમ થાય ને કે હવે આગળ કંઈક શું હશે, આપણે લોકો સમજીએ એમ. એ જે ઉપરનો માળ છે ને, આ નીચેનો માળ અને આ ઉપરનો માળ, આ જે છે ને એ કંટ્રોલ પોઈન્ટ છે. આ બધા આ નેક્સ્ટ એપિસોડ, સોરી આ ચિત્તનું છે, અહીંયા બુદ્ધિનું આવશે. આ 5ને આપણે સમજ્યા જેનાથી આપણે અત્યારે ડ્રાઈવ થઈએ જ, આ 5 હજુ બાકી છે. ના આપણે એવું સસ્પેન્સ નહીં રાખીએ, હું એના નામ આપી દઈશ, પછી આપણે એના ઉપર ચર્ચા કરશું. પણ અત્યારે જે આપણે ડ્રાઈવ થઈએ છીએ એને લઈને આપણે થોડીક ચર્ચા કરીએ. શું લાગે છે, આ આવું જ છે કે આનાથી કંઈક અલગ છે? તમે લોકો માની બહુ જાઓ જલ્દી. અર્જુન સર નથી આજે. હા, એમનો ઇન્ટરેસ્ટનો પોઈન્ટ હતો આ. હા સર, પૂછવું છે કંઈ? આમાં આપણે કંઈક બીજું સાંભળ્યું હોય, બીજું આપણને કંઈક લાગતું હોય કે આવું પણ હોઈ શકે તો એ વાત કરી શકીએ આપણે. અથવા તો મેં જેટલી પણ વાત કરી તો એવું હોય નહીં. અમુક માણસો જે છે એ આ પ્રમાણે નથી જ ચાલતા, અથવા તો એ જન્મજાત દુઃખી કરવા અને દુઃખી થવા માટે જ જન્મ્યા હોય છે. આપણે ખબર છે ઘણાને એવું કહેતા હોય કે ભાઈ આ દુઃખી જ થશે આખી જિંદગી, એ દુઃખી થવા જ જન્મ્યો છે. આમ એના માટેથી આપણે બનાવી લીધેલું હોય છે, બરાબર. પણ એ દુઃખી થવા માટે થઈને નથી જન્મ્યો. એનું જે ચિત્રણ છે અથવા તો એની જે માનસિકતા છે એમાં એણે કંઈક એવી વસ્તુ બેસાડી દીધી છે જેને કારણે એ સતત દુઃખી થયા કરે છે અને બીજાને પણ દુઃખી કરે છે. તો હું મારી પાત્રતા એટલી બનાવું કે એનું ધ્યાન એને બતાવી શકું કે ભાઈ આ પ્રોબ્લેમ છે તમારો અને હવે આપણે આના ઉપર કામ કરીએ. કારણ કે દરેક વ્યક્તિને ખાલી આપણે ગાઈડ કરી દઈએ ને કે ભાઈ તારો આ પ્રોબ્લેમ છે તો એમ કરીને નીકળી જાય તો ઓલાને ગુસ્સો વધારે આવે. એની સાથે સાથે મારી પાત્રતા એટલી વિકસિત કરવાની છે કે એ તારી એ જે કમી છે એ કેવી રીતે દૂર કરી શકીશ, એની સાથે હું તમારી સાથે છું. ત્યાં સુધી આપણે પહોંચવું પડશે. હલો જી. હા, આત્મા, બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ અને મન, તો સંસ્કારની પણ ભૂમિકા હોય છે એમ? હોય જ ને. આ જે ચિત્રણ જે છે, બરાબર, એ ચિત્રણ આપણું એનો જે આ બેઝ છે ચિત્તના લેવલે, બરાબર, એ જેટલો ઠીક થશે અથવા તો જે છે એવો એને આપણે સમજશું ને એ જ આપણામાં સંસ્કારના રૂપમાં છે. તો અહીંયા સંસ્કાર જે છે એ અલ્ટિમેટલી આપણી માનસિકતા છે, બરાબર. પણ આપણા જે રિચ્યુઅલ્સ છે અથવા તો આપણી જે એક્સપ્રેશનનો જે વે છે ને એને આપણે અત્યારે સંસ્કાર સાથે જોડી દીધો છે. કોઈક આવ્યું ને હું પગે લાગું તો એને સંસ્કાર કીધા. પછી
શું કહેવાય, હું પૂજા કરું છું એટલે મારું બાળક પણ મારી સાથે પૂજા કરે તો જ એને સંસ્કાર આપણે કીધા. ઘણું બધું આપણે આપણી રીતે બનાવી લીધેલું છે. તો આપણે એ વસ્તુને ફરીથી એક વખત ચેક કરવાની જરૂર છે. એને સંસ્કાર કહીએ છીએ કે મારી સમજના રૂપમાં જે બન્યું, જીવવામાં જેને આપણે જિંદા રહેનાને જીનાને જે આપણે અલગ કર્યું, એમાં મારી ભાવ અને વિચારની સ્થિતિ સ્ટેબલ કરવા માટે થઈને જે મારી સમજ બની એને હું સંસ્કાર કહું છું. બરાબર? પગે લાગવું એ એક સારી જ બાબત છે, પણ પગે તમે ક્યારે લાગી શકો? સામેવાળા વ્યક્તિની શ્રેષ્ઠતા તો દેખાવી જોશે. આજે આપણી પાસે સૌથી મોટો શું કહેવાય કમ્પ્લેન એ જ છે કે નાના બાળકો પગે નથી લાગતા. અમે તમારા મમ્મી પપ્પા કહેતા ને તો તરત પગે લાગી લેતા. આજની જનરેશન લોજિકલ છે, એને કોઈ જગ્યાએ નથી દેખાતું કે આ વ્યક્તિ શ્રેષ્ઠ છે. હા, ઉંમરમાં મોટા છે તો એ માન એમને મળવું જ જોઈએ, પણ ઉંમરની સાથે સાથે જો એમનું આચરણ પણ એમને દેખાતું હોત તો એ લોકો વાંકા વળીને એને પગે લાગ્યા જ હોત. મારું આ બોલવું કદાચ કોઈકને પીડા દે એવું પણ બને, પણ આપણે ઉંમર વધી ગઈ છે પણ આપણા આચરણમાં કોઈ જાતની પેલી નથી કન્ટિન્યુટી, એટલે કોઈ માણસને આપણા માટે થઈને ખરેખર સન્માનનો ભાવ નથી થતો. જ્યારે અજાણે માણસને જ્યારે ફેસ કરે છે નાનો બાળક, જી, કે જોવે છે ફર્સ્ટ ટાઈમ, તો પણ પગે ન લાગે. હા, તો એની માનસિકતા તો હજી જાણતા જ નથી એને, બિલકુલ. તો એનું આચરણ વિચરણની તો વાત જ ક્યાં આવે. હવે આપણે જ આપણા મોટા તરીકે જ આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ કે આપણે ટ્રેનમાં જઈએ છીએ અને સાવ અજાણ્યા માણસોને જ મળીએ છીએ ને, કેમ અમુક સાથે આપણે તરત મેચ થઈ જઈએ છીએ ને અમુક સાથે થોડુંક ડિસ્ટન્સ બનાવીને રાખીએ છીએ. આ વસ્તુ આપણામાંય છે. તો અહીંયા એક બીજું એક ઇનપુટ એ પણ આપીશ કે આપણે જેને ભાવ કહીએ છીએ એ ભાવને એક્સપ્રેસ કરવા માટે થઈને ભાષાની જરૂર નથી. અહીંયા હું આમનામ જ બેઠી રહું, આપણે લોકો લગભગ અડધી કલાક આમનામ બેઠા રહીએ, તમારા ભાવ મારા સુધી પહોંચશે, મારા ભાવ તમારા સુધી પહોંચશે, એક પણ શબ્દ આપણે નહીં બોલીએ. હલો, આ વસ્તુ થશે. તો હું એમ કહું છું કે એ વસ્તુને પણ જોવાનો પ્રયત્ન કરો કે ભાવ જે છે એના માટે ભાષાની જરૂર નથી. હું તમારી સામેથી નીકળું, તમને એમ કહું ગુડ મોર્નિંગ, પણ અંદર એમ હાલતું હોય કે આને તો હું જોઈ લઈશ. ગુડ મોર્નિંગ ગમે એટલું સરસ સ્માઇલ કરીને બોલું, તમારા સુધી પહોંચી જ જશે કે આ કયા ભાવ સાથે આ ગુડ મોર્નિંગ આવ્યું છે. તો ભાવ જે છે એના માટે થઈને આની જરૂર નહીં પડે. તો આપણે બાળક કહીએ કે આપણે મોટા કહીએ, એ દરેક જે છે ને પહેલાં ભાવને પકડે છે, પછી વ્યક્તિને પકડે છે. સાહેબે જે વાત કરી એ બરોબર છે એમની, કે જાણતા જ નથી તો પછી પગે લાગવાની વાત તો પહેલેથી એમને પોઝિટિવ તો લેવું જ જોઈએ, પણ કદાચ એમાં ઓરા ડિટેક્ટ કરે છે કે શું? ઓરા નહીં, મેં તમને આજે કીધું ને, એમાં એવું રહસ્ય કંઈ છે જ નહીં, ભાવ જ છે. આપણે ઓરા એવું નામ આપશું ને વળી ઓરાને ક્યાં પકડવા જશું? એમ નહીં, દાખલા તરીકે એક તો ખ્યાલ આવે જ છે કે સામેવાળો વ્યક્તિ કેવો છે એમ. જેમ કે અમે પહેલે દિવસે આવ્યા, હું ને પારસભાઈ, તો અમારું કંઈક ચિત્રણ ગિરીશભાઈએ પહેલેથી બનાવીને અહીંયા રાખ્યું હતું, એટલે એક એક્સેપ્ટન્સ હતું. અચાનક અહીંયા આવીને અમે બે બોલવાનું શરૂ કર્યું હોત તો પહેલાં એ ભાવ ન આવત. એક ચિત્રણ અહીં આપણું બનેલું હતું ને, એવી જ રીતે તમે જે કહો છો, તો જાણતા અજાણતા એક મોટા તરીકે આપણે ઘણી બધી વસ્તુઓ બાળકને આપી છે. જેમ કે આપણે ઘરમાં છે ને ઘણી વખત ચર્ચા કરતા હોય ને, તો જે વડીલ પ્રત્યે આપણને એવું લાગે કે એમનું આચરણ બરાબર નથી, તો આપણને એમ લાગે કે બાળક અંદર રમે છે, એનું ક્યાં ધ્યાન છે. અને આપણે અહીંયા બહાર બેઠા બેઠા વાત કરતા હોય કે આ ફલાણા ભાઈ છે ને એમનું તો આ ગજબનું છે, એને આ સુધારો કરવાની જરૂર છે. આપણને એમ છે કે બાળક અંદર રમે છે પણ એ સાંભળે જ બધું, એનાથી એક ચિત્રણ એના સુધી પહોંચે જ છે. અને એમ કરતાં કરતાં આપણે ક્યાંક એમને એ પણ આપી દઈએ છીએ કે વડીલો જે છે એ આચરણ સાથે નથી એટલે એ નમસ્કારને લાયક પણ નથી. પણ પછી આપણે કરીએ છીએ શું કામ? કારણ કે સમાજમાં આ ચાલે છે ને એ એક શિષ્ટતાનો પાર્ટ છે. શિષ્ટતા દેખાડવી જોઈએ એટલા માટે થઈને ખાલી આપણે કરીએ છીએ, બાકી મનથી આપણે એ નથી કરતા. બરાબર? તો એ ભાવ છે એ બાળક સુધી પહોંચી જ જાય છે. એટલે આજે એણે આપણા પરિવારના લોકોને જેવી રીતે પહેલાં કર્યા એવી જ રીતે એ સમાજને પણ જોવે છે. અને મેં જેમ પહેલે દિવસે વાત કરી હતી, એ લોકોને સમાજ સાથેનું કનેક્શન ક્યાંય દેખાતું જ નથી.
એ લોકોને એમ છે કે બધી વસ્તુ પૈસાથી થાય છે, તો સમાજમાં કોઈ બીજી વ્યક્તિ મારા માટે કંઈક કરે છે એ જાતનું કોઈ શું કહો એક્સેપ્ટન્સ એ લોકોમાં છે જ નહીં. એટલે એ લોકો માટે થઈને એમના માટે સન્માનનો ભાવ આવવો હોય તો મને બહુ પેલું લાગે કે એ નહીં આવે જ્યાં સુધી આપણે જ એ વસ્તુને એના સુધી વારે વારે બોલીને નહીં પહોંચાડીએ. જેમ કે મેં એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એક રોટલી આપણી થાળીમાં આવી તો ક્યાં આપણને દેખાય છે કે કોઈકે 90 દિવસ મહેનત કરી છે, ત્યારે જઈને ઉગ્યા ઘઉં, ત્યાંથી કોઈક બજારમાં પહોંચ્યા, ત્યાંથી કોઈક વેપારીને ત્યાં પહોંચ્યા, ત્યાંથી આપણા ઘરે આવ્યા, આપણા મમ્મીએ સાફ કરીને કોઠીમાં ભર્યા, ત્યાંથી ક્યાંક દળાવા ગયા, ત્યાંથી લોટ આવ્યો, પછી એનો લોટ બંધાણો ને રોટલી બની, તો એના માટે જે ગેસ વપરાણો, તો એના માટે તે કોઈકે એ બનાવવાની મહેનત લીધી અને ગેસની પાઇપલાઇન આપણા ઘરે પહોંચી, ત્યારે જઈને એક રોટલી જે છે એ મારી થાળીમાં આવી. હવે એ રોટલીનો એક કટકો ફેંકતા તે આપણને મન થશે? છોકરાઓ સીધો ડીશનું આમ કરે કે આ હું નહીં જમું કારણ કે મારા ટેસ્ટનું નથી. પણ એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર આપણે સમાજ સાથે એનું જે કનેક્શન છે એને વારે વારે બતાડવું પડશે કે આજે આપણે આ કપડાં પહેરીને બેઠા છીએ તો ક્યાંક કપાસ ઉગ્યો છે ત્યારે આ કપડાં આવ્યા છે, નહીં તો ના આવત. કારણ કે ખેડૂતોનું તમે જુઓ, આપણે કેટલી બધી હદે પેલું કરી નાખ્યું છે કે એ સૌથી નીચો પેલો વ્યવસાય થઈ ગયો છે. કોઈ પણ ખેડૂતના ઘરના બાળકને તે આપણે એમ કહીએ કે ભાઈ તું ભણ, અમારે જેમ મજૂરી ના કરતો. અને એકચ્યુઅલી સૌથી જેને કહેવાય ને કે સન્માનીય વ્યવસાય એ છે. જો ખેડૂત જે છે એ મેઇન જે એ રિસોર્સ સાથે કામ ન કરતા હોત અથવા તો એ ન ઉગાડતા હોત એ રો મટીરિયલ, તો આ બધી વસ્તુ આવે જ ક્યાંથી? તો સૌથી સન્માનીય વ્યવસાય એ છે. પણ આપણે આપણા જ ઘરમાં આપણા બાળકને શિખામણ આપીએ છીએ કે તું ખેતી ના કરતો, આગળ ભણ અને વ્હાઇટ કોલર જોબ અને ક્યાંક જઈને ખુરશીમાં બેસો. કારણ કે આપણે આજ સમાજ એ બનાવી નાખ્યો ને. હા, ત્યાં ખેતીમાં શ્રમ એટલો છે, તમારે કામે ઘણું કરવું પડશે, ત્યારે જઈને તમને એક એ ઉત્પાદન મળે છે. તો આપણે એ બધી વસ્તુને બહુ નિગ્લેક્ટ કરી કે એ બહુ ખરાબ કામ છે, જ્યારે મને તો એવું લાગે કે બહુ સન્માનીય કામ છે. જેમ કે એક એક્ઝામ્પલ અમે લોકો બીજું પણ લેતા હોય છે. અત્યારે પેટ્રોલનો ભાવ કેટલો છે? 97 રૂપિયા. 1 લીટર પેટ્રોલના 97 રૂપિયા. હવે મેં સ્કૂટર લઈ જઈને 1 લીટર પેટ્રોલ ભર્યું તો મેં પેટ્રોલના કેટલા પૈસા ચૂક્યા? 97 રૂપિયા. પેટ્રોલના ચૂકવ્યા મેં? શેના ચૂકવ્યા? પેટ્રોલ ક્યાંથી આવ્યું? જમીનમાંથી. પૈસા કોને ચૂકવ્યા? પેટ્રોલ પંપને. તો મેં પૈસા શેના ચૂકવ્યા? પૈસા કઈ વસ્તુના ચૂકવ્યા? પેટ્રોલના ચૂકવ્યા, કારણ કે પેટ્રોલ તો જમીનમાંથી આવ્યું હતું. જી સર. કુદરતી વસ્તુના એટલે પ્રકૃતિ સાથેનો વ્યવહાર કર્યો છે. પ્રકૃતિને ક્યાં આપણે 97 રૂપિયા આપ્યા? શ્રમના આપ્યા આપણે. બરાબર. તો એ પેટ્રોલને ત્યાંથી કાઢી એને ફિલ્ટર કરી એને ટ્રાન્સપોર્ટ કરી આપણા સુધી પહોંચાડવાનો જે પણ માનવ શ્રમ લાગ્યો એ શ્રમના આપણે પૈસા ચૂકવ્યા. પેટ્રોલ તો આપણને મફતમાં મળ્યું હતું. કારણ કે જો એ પૈસા આપણે પ્રકૃતિને ચૂકવ્યા હોય તો આપણે એને ચૂકવ્યા ગણાય ને. એવી જ રીતે તમે દરેક વસ્તુ જોઈ લો. ઘઉં ખાઈએ છીએ તો ઘઉંના પૈસા ચૂકવ્યા આપણે, માનવ શ્રમ આપણે ચૂકવ્યો, એના પાછળ જેટલો પણ માનવ શ્રમ લાગ્યો એના આપણે પૈસા ચૂકવ્યા. તો હવે માણસની ઓકાત છે કોઈ વસ્તુ ખરીદવાની? વિચારવું પડશે ને. પ્રકૃતિમાં એ વસ્તુ હોત જ નહીં તો માણસની ઓકાત છે એ વસ્તુ ખરીદવાની? તો કેટલો મોટો શિફ્ટ આવી જશે. વિચારવા જેવું છે ને. આ બધી વસ્તુ ઉપર આપણું ધ્યાન નથી ગયું. એટલા માટે જ આપણે બાળકને પણ ક્યાંક અજાણતા આ બધી વસ્તુ આપી દઈએ છીએ. અને એટલે જ એ સમાજથી પણ ડિટેચ થાય છે અને આવા બધા જે આપણે જેને ખેતી કે બધા વ્યવસાયો કહીએ છીએ એનાથી પણ એને એવું લાગે છે કે બધું કરવા લાયક કામ નથી.
જે સીધું જમીન સાથે અથવા તો પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આપણે વ્હાઇટ કલર જોબને જ તે સાચી જોબ ગણીએ છીએ અને હંમેશા એના માટે થઈને જ એને એન્કરેજ પણ કરીએ છીએ. ખોટું કરીએ છીએ એવું નથી હું કહેતી, પણ આપણી પણ એ સમજ નહોતી બની એટલે આપણે એ જ કરતા હતા જે સમાજમાં ચાલતું હતું. પણ જ્યારે આપણી હવે દ્રષ્ટિ બદલાણી તો આપણે અમુક વસ્તુ, હા દીદી ચિત્રણની વાત કરી જી, તો અમુક રિલેશનમાં આપણું ચિત્રણ આપણી સાથે ખરાબ બિહેવિયર કરે છે તો બી બદલાતું નથી. જેમ કે સાસુ સસરા, આપણે એમને વિચાર્યું કે આપણે એમને ક્યારે અપોઝ નથી જ કરવાનો, તો આપણે એમનું ચિત્રણ ગમે એટલું ગમે તે વર્તન હશે તો આપણું એમના માટે ચિત્રણ નહીં બદલાય. અને અમુક રિલેશન એવા હોય છે કે આપણું રોજનું બદલાતું ચિત્ર એમના માટે એવું કેમ થાય છે કે આજે આ છે દેખ્યું છે વ્યક્તિ, આજે સારું છે, સારું બિહેવિયર કર્યું એટલે આવતીકાલે ખરાબ બિહેવિયર કરશે, પાછી વ્યક્તિ આપણા માટે ખરાબ થઈ જશે, પછી ત્રીજા દિવસે સારું થઈ જશે. તો એનું કારણ ઓકે. એટલે એક તો સાસુ સસરા વાળો જે તમારો પ્રશ્ન છે કમ્પ્લીટ છે પાછું એમની એ ચિત્રણ સામેવાળાનું બદલવાનો પ્રયત્ન છે કે આપણો બદલ? એમાં કોઈ ચેન્જીસ નહીં, એમ નક્કી જ છે કે સરસ જ છે, ગમે એટલું ખરાબ બિહેવિયર હોય તો પણ એમના માટે ચિત્રણ ક્યારેય નથી બદલાતું. ઓકે. અને અમુક રિલેશનમાં રોજ ચિત્રણ બદલાતું રહે છે. હા, જો આપણે કાલે એક એ પણ વાત કરી હતી કે સ્વીકૃતિ બરાબર સુખ. તો જે જગ્યાએ જે વસ્તુને આપણે સ્વીકૃત કરી લીધી છે એ જગ્યાએ આપણામાં ફરક નહીં પડે. પણ જે જગ્યાએ સ્વીકૃતિ નથી થઈ, જેમ કે તમે તમારી જાતને જ ઓબ્ઝર્વ કરો. આજે તમારું મન એકદમ મસ્ત હતું એટલે તમારું બિહેવિયર જોજો ઘરમાં, અને કદાચ કાલે કંઈક એવી ઘટના બની જેનાથી તમે પોતે વ્યથિત છો તો તમારું બિહેવિયર જુઓ બદલાઈ જાય છે. તો પછી સામેવાળા વ્યક્તિને આપણે કેમ એવી રીતે એક્સેપ્ટ નથી કરી શકતા કે આજેનું બિહેવિયર બદલાણું તો એનામાં કંઈક એની સાથે કંઈક ઘટ્યું હશે, હું એક વખત પ્રયત્ન કરું એની સાથે વાત કરવાનો. આપણે કેવું કરીએ છીએ કે સામેવાળો બદલાવો તો ન જોઈએ, એઝ ઇટ ઇઝ જ રહેવો જોઈએ. હું ભલે ગમે એટલી આમ થવું દરેક વખતે આ જ વસ્તુ આવશે, હું બરાબર જ છું, તકલીફ સામેવાળામાં છે. જ્યારે અહીંયા આપણે એમ કહીએ છીએ કે તકલીફ મારી છે, હું પહેલાં મારી જાતને સમજું. આમાં ઘણી વખત એવું થશે, જેમ કે અમે પરિચય શિબિર કરી તો અમે આ જ કર્યું હતું. આમાં કંઈક બોલવાનું ચાલુ કરે ને, હા મારા હસબન્ડને સાંભળવાની જરૂર હતી, હું આ જ કહેતી હતી કેટલા સમયથી. ભાઈઓ બેઠા હશે તેમ કે આ મારી વાઈફને બેહાડવાની જરૂર હતી, હું તો બરાબર જ કહેતો હતો, હું આ જ કહેતો હતો, આ બેન કહે છે ને એ જ. તો ખરેખર આવું જ થશે. જ્યારે આપણે સાંભળવાની શરૂઆત કરીએ ને તો આપણે છે ને એને રિલેટ એવી રીતે કરતા હોય કે આ તો ઓલાને સાંભળવાની જરૂર હતી, હું તો બરાબર જ હતી અથવા બરાબર જ હતો. હા, કરે જ છે. ચા નહીં પીધી હોય આવું બધું ઘણું બધું બનાવે છે. એવું જ છે. હા, એટલે દરેક વખતે જો ફોકસ પોઈન્ટમાં હું હોઈશ, બરાબર, કે આમાં હું કેવી રીતે મારી સમજણને હજુ વધુ ક્લિયર કરી શકું, તો સામેવાળા માણસો તો બરાબર જ છે. એમનું કોઈ પણ બિહેવિયર હોય, જો મારામાં એક વખત સ્થિરતા આવી ગઈ, જેને આપણે ભાવને વિચારની ગાડી કહીએ છીએ, એ મને ચલાવતા આવડી ગઈ, તો સામેવાળા માણસનું કોઈ પણ બિહેવિયર હશે, કોઈ પણ જાતનું હું સ્ટેબલ કરી લઈશ. બરાબર, એટલે કંઈ પણ હશે ને તો વારે વારે ફરીને એ જે કાંટો છે એ આપણી બાજુ જ આવશે. એટલે જેટલું આપણા ઉપર કામ થશે એટલું બીજા ઉપર કામ થઈ જશે. બોલો બીજું કંઈ શેરિંગ? અત્યાર સુધી જે પણ આપણી ચર્ચા થઈ બરાબર તો લાગે છે ને? આમ એવું નથી લાગતું ને કે ભાઈ આ કંઈ વસ્તુ શક્ય નથી, બોલવા માટે થઈને બરાબર છે, બાકી કંઈ નહીં થાય, એવું નથી લાગતું ને? સર કેટલો સમય છે આપણી પાસે હજી? એમ ને? ઓકે, તો એક બ્રેક લઈ લઈએ અને ત્યાં સુધીમાં બધા વિચારી લઈએ કે આ મનવૃત્તિ ચિત્તમાં શું કરશું. ઓકે, 10 મિનિટમાં આપણે લોકો ફટાફટ પાછા આવી જશું.